ચલો શરૂ કરીશું. ફાઇન. બાયપોલર લિમ્બ લીડ આપણે ગયા વખતે ડિસ્કશન કરી અને આઈ થિંક ઇટ ઇઝ ક્લિયર રાઈટ. એમાં કેવી રીતના આપણે કન્સ્ટ્રક્ટ કરી હતી બાયપોલર લિમ્બ લીડ? તો યસ, શું કર્યું હતું બેઝિકલી? તો લેફ્ટ આર્મ પર શું હતું બેઝિકલી? યસ, પોઝિટિવ ઇલેક્ટ્રોડ એન્ડ રાઈટ આર્મ પર નેગેટિવ ઇલેક્ટ્રોડ એપ્લાય કરીએ. એના કારણે જે બાયપોલર જો બે પોલ છે, પોઝિટિવ એન્ડ નેગેટિવ પોલ, એના કારણે જે લિમ્બ લીડ બને છે દેટ ઇઝ બાયપોલર લિમ્બ લીડ નંબર 1 રાઈટ. એ પછી આપણે બીજું શું કર્યું કે યસ, નેગેટિવ પોલ રાઈટ આર્મ પર અને પોઝિટિવ પોલ યુ કેન સે લેફ્ટ ફૂટ પર મૂક્યું અને એના કારણે બેઝિકલી જે બાયપોલર બીજી લિમ્બ બળી એને કહીએ આપણે બાયપોલર લિમ્બ લીડ નંબર 2 રાઈટ. એન્ડ ધેન આફ્ટર યસ, બાયપોલર લિમ્બ લીડ નંબર 3 કન્સ્ટ્રક્ટ કરેલી આપણે. એમાં શું કરેલું? તો નેગેટિવ એન્ડ છે લેફ્ટ આર્મ પર અને પોઝિટિવ એન્ડ છે, પોઝિટિવ પોલ છે બેઝિકલી લેફ્ટ ફૂટ પર મૂક્યું. એના કારણે જે બાયપોલર લિમ્બ લીડ બનેલી અને આપણે નામ આપેલું બાયપોલર લિમ્બ લીડ નંબર 3 રાઈટ. એ પછી યસ, એ વખતે આઈ થિંક 1900માં 1900 ની અંદર ડોક્ટર ઇન્થોવાન્સ, યસ, આ ઇન્થોવાન્સ ટ્રાયેંગલ આપણે વાત કરી હતી, ઇન્થોવાન્સ. તો એમને શું કર્યું કે યસ, ઇન્થોવાન્સ લો ક્રિએટ કરવાનામાં એમને શું સ્ટેટમેન્ટ આપેલું બેઝિકલી? તો ઇન્થોવાન્સનો બેઝિકલી ટ્રાયેંગલ, તો શું છે એનું સ્ટેટમેન્ટ? તો ઇક્વિલેટરલ, યસ, ટ્રાયેંગલ which is made of the electrical axis of the bipolar limb lead number 1, 2 and 3 and heart in the center of this you can say inverted triangle right. પછી યસ, આ ત્રણેય બાયપોલર લિમ્બ લીડ છે એકબીજા સાથે કમ્પેર ટુ એકબીજા સાથે કેટલા એંગલે આવેલી છે એ જોવા માટે શું કર્યું? તો એનાલોજી લીધી. એનાલોજી પોઈન્ટ ઓફ વ્યૂ શું કર્યું? આપણે દરેક ઇલેક્ટ્રિકલ એક્સિસને શું કરી? તો હાર્ટના સેન્ટરમાં સ્લાઇડ કરી અને એના કારણે આપણને કંઈક આ ટાઈપનું પિક્ચર મળ્યું હતું રાઈટ. સો સપોઝ ધીસ ઇઝ સેન્ટર ઓફ ધ હાર્ટ રાઈટ, અને બાયપોલર લિમ્બ લીડ છે તો આપણે આમ સેન્ટરમાં લાવીએ એટલે છેક નીચે આવશે. ઓકે, આપણે કેટલા ડિગ્રી સાથે ઓરિએન્ટેડ બતાવવાનું છે તો આપણે 360 પહેલાં લઈ લઈએ છીએ. હું ફટાફટ રિપીટ કરું છું. સપોઝ ધીસ ઇઝ 360 orientation right, and this is you can say center of the heart. ઓકે, હવે જો બાયપોલર લિમ્બ લીડ નંબર 1 ને સેન્ટરમાં લાવીશું તો કંઈક આ ડાયરેક્શનમાં આવશે રાઈટ. ધીસ ઇઝ ધ યુ કેન સે બાયપોલર લિમ્બ લીડ નંબર 1 રાઈટ. ઓકે, આપણે 360 એંગલ છે ને આપણે ડિવાઈડ કરેલું તો બેઝિકલી યસ, અહીંયા કયો ડિગ્રી આવે છે? 0 ડિગ્રી આવે તો અહીંયા 180 ડિગ્રી થઈ જશે રાઈટ. એન્ડ ધીસ ઇઝ વન્સ અગેન 90 માં ડિવાઈડ થઈ ગઈ તો ધીસ ઇઝ -90 એન્ડ ધીસ ઇઝ +90. જનરલી નીચે -90 આવે પણ આપણને ખબર છે મેજર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે, કાર્ડિયક વેક્ટરની ડાયરેક્શન કઈ છે? મોસ્ટલી ડાઉનવર્ડ છે. એના કારણે એવરી ટાઈમ આપણે નેગેટિવ ડિગ્રી બોલીએ દેટ વુડ બી નોટ ગુડ. તો આપણે કન્વેન્શનલી શું કર્યું? તો નીચેની છે અને પોઝિટિવ રાખીને ઉપરની ને નેગેટિવ ડિગ્રી કરી દીધી રાઈટ. ઓકે, તો યસ, આપણે સ્લાઇડ કરી બાયપોલર લિમ્બ લીડ નંબર 1 ને, જેના કારણે આપણને યસ શું થયું? તો બાયપોલર લિમ્બ લીડ નંબર કંઈક અહીંયા મળી અને એનું ઓરિએન્ટેશન સમવોટ કંઈક આવું હતું રાઈટ. આ ધીસ ઇઝ નેગેટિવ એન્ડ ધીસ પોઝિટિવ એન્ડ 0 ડિગ્રી બાયપોલર લિમ્બ લીડ નંબર 1 રાઈટ. એ પછી બાયપોલર લિમ્બ લીડ નંબર 2 ને સ્લાઇડ કરી તો આમ હતી, કંઈક આમ દિશામાં લાયા આ ટાઈપની કંઈક. હલો, એન્ડ 0-90 તો કંઈક 30-30માં ડિવાઈડ થાય તો આ કેટલી થાય? 60 ડિગ્રી બાયપોલર લિમ્બ લીડ નંબર 2. એન્ડ ધેન વન્સ અગેન બાયપોલર લિમ્બ લીડ નંબર 3 ને સ્લાઇડ કરીએ તો કંઈક આ ડાયરેક્શનમાં આવશે રાઈટ. ધીસ ઇઝ બાયપોલર લિમ્બ લીડ નંબર 3. ઓરિએન્ટેશન કેટલું રહેશે? 30-30 પ્રમાણે 120 ડિગ્રી રાઈટ. એન્ડ ધીસ ઇઝ યુ કેન સે અવર હાર્ટ. ડન છે આ કંઈ. અને આ પ્રમાણે આપણે ટ્રાએક્ઝિયલ રેફરન્સ સિસ્ટમ જોઈ હતી. ટ્રાએક્ઝિયલ રેફરન્સ સિસ્ટમ બાયપોલર લિમ્બ લીડ નંબર 1, 2 and 3 અને જોયું હતું કે એકબીજા સાથે ઓલમોસ્ટ 60 ડિગ્રીના એંગલથી એકબીજા સાથે કાર્ડિયક ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને રેકોર્ડ કરે છે. બાયપોલર લિમ્બ લીડ નંબર સ્ટ્રેટ લેફ્ટવર્ડ 0 ડિગ્રીથી જોવે છે. બાયપોલર લિમ્બ લીડ 2 છે એ 60 ડિગ્રીથી અપવર્ડ એન્ડ
રાઇટવર્ડ ફેશનની અંદર કાર્ડિયક ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરે છે. બાયપોલર લિમ્બ લીડ 3 છે એ 120 ડિગ્રીથી અપવર્ડ એન્ડ લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં જોવે છે, રાઈટ. અને પછી આપણે ઇન્થોમસનો લો જોયો તો બાયપોલર લિમ્બ લીડ 2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 3, રાઈટ. આ પ્રમાણે અને એ પ્રમાણે આપણે ECG બી ડિસ્કશન કર્યા હતા, રાઈટ. ફાઇન, ઓકે. તો યસ, ગયા લેક્ચરમાં આપણે જે ડોમિનેટલી વાત થઈ એની અંદર બેઝિકલી યસ લીડ કઈ હતી, બાયપોલર હતી, રાઈટ. બાયપોલર લિમ્બ લીડ પર ચલો થોડું વધારે ફોકસ કરીએ તો શું થાય. યસ, સપોઝ ધીસ ઇઝ અવર અગેન યસ galvanometer. Yes, this is you can say ECG needle. Yes, bipolar limb lead કેવી ના કન્સ્ટ્રક્ટ થશે તો yes, suppose this is yes negative end and this is positive end. તો આની અંદર કેટલી લીડ્સ પોલ છે, પોઝિટિવ પોલ એન્ડ નેગેટિવ પોલ. બેઝિકલી બોડી સરફેસ પર આપણે એપ્લાઇડ કરતા હોય તો બેઝિકલી બે પોલ છે એના માટે આપણે શું કહીએ છીએ, બાયપોલર લીડ. અને ફ્રન્ટલ પ્લેનની અંદર આપણે લિમ્બ બેઝિકલી લિમ્બ ઉપર એને એપ્લાય કરીએ છીએ એટલે એનું નામ શું આપેલું હતું, લિમ્બ લીડ, રાઈટ. તો ધીસ ઇઝ બાયપોલર લિમ્બ લીડ, રાઈટ. હવે આજે આપણે વાત કરવાનું છે બેઝિકલી યુનિપોલર લિમ્બ લીડ. યસ, વોટ ઇઝ યોર પર્સનલ કોન્સેપ્ટ અબાઉટ યુનિપોલર લીડ? ધીસ ઇઝ બાયપોલર લિમ્બ લીડ. તો બાયપોલર લિમ્બ લીડ ની અંદર આપણે જોયું કે એની અંદર બે પોલ છે, પોઝિટિવ અને નેગેટિવ. તો વોટ ઇઝ ધ મીનિંગ બાય સેઇંગ યુનિપોલર લિમ્બ લીડ? યસ, એની આઈડિયા? એક જ પોલ હશે. યસ, યસ ડોક્ટર, એક જ પોલ હશે, એક જ પોલ હશે, એક જ. સી તમે નો ડાઉટ આપણે મેડિકલ છે પણ ઇન શોર્ટ તમને બેઝિક પ્રિન્સિપલ છે કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ડિફરન્સ, ઓકે, બેઝિકલી બાયપોલર લિમ્બ લીડ શું કરે છે તો પોઈન્ટ A એન્ડ પોઈન્ટ B ની વચ્ચે રહેલો બેઝિકલી શું કરે છે, ઇલેક્ટ્રિકલ ડિફરન્સ રેકોર્ડ કરે છે. શું કરે છે, ઇલેક્ટ્રિકલ ડિફરન્સ, રાઈટ. તો ડિફરન્સ તમારે રેકોર્ડ કરવો છે તો બેઝિકલી તમારે કોના રેફરન્સ થકી કરવો પડે, રાઈટ. તો બેઝિકલી બાયપોલર લિમ્બ લીડ ની અંદર શું થાય છે, પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે એ નેગેટિવ ઇલેક્ટ્રોડના રેફરન્સ થકી ઇલેક્ટ્રિકલ ડિફરન્સ રેકોર્ડ કરે છે. અને જેટલો ડિફરન્સ આવે એ પ્રમાણે ECG નીડલ શું કરે છે, ફ્લક્ચ્યુએટ થાય છે, રાઈટ, પોઝિટિવ ઓર નેગેટિવ, રાઈટ. હવે જો તમે જે રીતે તમે કહેવા માંગો છો એ પ્રમાણે માનો કે ધીસ ઇઝ galvanometer, રાઈટ, એન્ડ ધીસ ઇઝ ECG નીડલ એન્ડ સપોઝ અહીંયા રાખીએ છીએ આપણે, સપોઝ ધીસ ઇઝ પોઝિટિવ પોલ. હવે તમે આને જો યુનિપોલર લિમ્બ લીડ કહેતા હોય, સોરી યુનિપોલર લીડ કહેતા હોય તો બેઝિકલી આ શું કરશે, આના કોઈના રેફરન્સ થકી તો ઇલેક્ટ્રોડ કરવો પડે. તમે કોઈ પણ એક જગ્યાએ પોઝિટિવ કે નેગેટિવ ઇલેક્ટ્રોડ એપ્લાય કરશો તો કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી સેન્સ થશે નહીં, કારણ કે રેફરન્સ તો જોઈશે ને. અહીંયા નેગેટિવ ઇલેક્ટ્રોડ નેગેટિવ પોલના રેફરન્સ થકી પોઝિટિવ અધરવાઇઝ એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ છે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરે છે, અધરવાઇઝ ઇલેક્ટ્રિકલ ડિફરન્સ પોટેન્શિયલ ડિફરન્સ રેકોર્ડ કરે છે. અહીંયા ઇઝ ઇટ પોસિબલ? નોટ. તમે ઇવન સેલ જોશો તો સેલની અંદર બી કેવું હોય છે, પોઝિટિવ નેગેટિવ. તો સિંગલ પોલ છે ક્યારે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી કે ઇલેક્ટ્રિકલ ડિફરન્સ રેકોર્ડ કરી શકે નહીં, રાઈટ. તેમ છતાં પ્રશ્ન એ થાય છે તો પછી આને આપણે યસ યુનિપોલર લિમ્બ લીડ કેવી રીતના, સોરી યુનિપોલર લિમ્બ લીડ કેવી રીતના કન્સિડર કરવી, રાઈટ. યસ, બંને પોઝિટિવ હશે તો there will be no electrical difference. હલો, રાઈટ, કારણ કે કાર્ડિયક ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી તો એક જ છે ને. હલો, તો ઓકે, લેટ મી ક્રિએટ ઇટ. અહીંયા એવું કહી શકીએ કે બાયપોલર લિમ્બ લીડ ની અંદર શું થાય છે, પોઝિટિવ ઇલેક્ટ્રોડ ઇઝ રેકોર્ડિંગ ધ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેફરન્સ ટુ નેગેટિવ ઇલેક્ટ્રોડ. અહીંયા હું કંઈક બીજું સ્ટેટમેન્ટ આપું છું કે યસ ઇન યુનિપોલર લિમ્બ લીડ પોઝિટિવ electrode is recording the electrical activity reference to, you can say, indifferent electrode, or you can say null electrode, or you can say virtual electrode, or you can say yes near zero
ઇલેક્ટ્રોડ. આ બધી ટર્મ છે બધાના મતલબ એક જ એકબીજાના સમાનાર્થી છે, રાઈટ. પણ આપણે જોઈએ કે શું બેઝિકલી કેમ અને બહુ જ તમે ઇસીજીની દુનિયામાં આપણે જુઓ તો આનું આ ડિફરન્સ સમજવું બહુ જરૂરી છે બેઝિકલી, રાઈટ. તો આપણે અહીંયા જોઈએ છે, રાઈટ. સી અહીંયા પર્ટિક્યુલર બાયપોલર લિમિટ 2 નું એક્ઝામ્પલ લઈએ. માનો કે પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે, એનો ઇલેક્ટ્રોડ માનો કે એનું સેન્સ કંઈક માનો કે 3 મિલીવોલ્ટ સેન્સ કરે છે, હલો. એન્ડ નેગેટિવ એન્ડ છે માનો કે -2 મિલીવોલ્ટ. જસ્ટ ફોર એન એક્ઝામ્પલ કરીએ છીએ. તો ઇલેક્ટ્રિકલ ડિફરન્સ કેટલો થશે, રાઈટ. તો આપણે ઇલેક્ટ્રિકલ ડિફરન્સ જોઈ લઈએ, રાઈટ. તો સપોઝ ધીસ ઇઝ 0, રાઈટ. તો ધીસ ઇઝ -1, ધીસ ઇઝ -2 એન્ડ ધીસ ઇઝ સપોઝ +1, +2 એન્ડ +3. તો ઇલેક્ટ્રિકલ ડિફરન્સ કેટલો થયો? 1, 2, 3, 4 એન્ડ 5. તો અહીંયા કેટલો ડિફરન્સ થયો? 5 મિલીવોલ્ટ, રાઈટ. હવે તમે જુઓ અહીંયા નામ શું આપ્યું છે? આ ઇલેક્ટ્રોડ બેઝિકલી કયો છે? નેગેટિવ છે. પણ નેગેટિવ યુનિપોલર લિમિટમાં આપણે એને બાય ડેફિનેશન નેગેટિવ નહીં કહીએ. ઇટ ઇઝ બાય ડેફિનેશન ઇટ ઇઝ કોલ્ડ ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ. ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ કેવી ના કહેવાય છે આપણે વાત કરીએ, પણ એનું બીજું નામ શું છે? નિયર ઝીરો ઇલેક્ટ્રોડ. એનો મતલબ શું થયો કે આ જે એન્ડ પર જે પોટેન્શિયલ ડિફરન્સ રેકોર્ડ થશે એ કેવો હશે? નિયર ઝીરો. કેવી રીતના આપણે જોઈએ, રાઈટ. તો ઓકે, હું શું કરું છું, આ જ વસ્તુને યુનિપોલર લિમિટને અહીંયા થોડો ઓકે એક કામ કરો ને, અહીંયા જ હું ડ્રો કરું છું. સો ધીસ ઇઝ અવર અગેન galvanometer. This is the lead. This is our exploring or you can say positive electrode. હવે નેગેટિવ ઇલેક્ટ્રોડ બેઝિકલી ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ or you can say null electrode or virtual or you can say near zero electrode is you can say modified or sorry my mistake unipolar limit. You can say it is modified bipolar limit. મોડિફાઈડ કેવી ના કરીએ છીએ એ જોઈએ છે આપણે. સી પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે. નેગેટિવ ઇલેક્ટ્રોડને શું કરે છે બેઝિકલી? તો ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ મલ્ટિપલ વાયર. નેગેટિવ એન્ડને શું કરીએ છીએ? મલ્ટિપલ વાયરમાં બેઝિકલી શું કરી દઈએ છીએ ને ડિવાઈડ કરી દઈએ છીએ. અને એ નેગેટિવ સોરી ડિફરન્ટ વાયર છે એની પર આપણે શું એપ્લાય કરી દઈએ છીએ? રેઝિસ્ટન્સ. શું કરી દઈએ છીએ? રેઝિસ્ટન્સ એપ્લાય કરી દઈએ. ધીસ ઇઝ નાઉ ધીસ ઇઝ વોટ? નેગેટિવ ઇલેક્ટ્રોડ. પણ તમે કમ્પેર ટુ બાયપોલર લિમિટ આ જોશો તો ધીસ ઇઝ મોડિફાઈડ બાયપોલર લિમિટ, રાઈટ. દેટ ઇઝ યુનિપોલર લિમિટ. હવે તમે જુઓ સેમ એક્ઝામ્પલ લઈએ તો માનો કે પોઈન્ટ એ છે, માનો કે અહીંયા બતાવીએ છીએ એ પ્રમાણે 3 મિલીવોલ્ટ શું કરે છે? રેકોર્ડ કરે છે. હવે અહીંયા નેગેટિવ એન્ડને શું કરે છે બેઝિકલી? મલ્ટિપલ વાયરની અંદર ડિવાઈડ કરી દીધો છે અને ત્યાં ઓલમોસ્ટ એવું કહેવાય કે નિયર ટુ 5000 ઓહમનો રેઝિસ્ટર એપ્લાય કરી દીધો છે. તો શું થશે? આ ઇલેક્ટ્રોડ દ્વારા ઓકે આ બધા વાયર છે મળીને અલ્ટિમેટલી આ કોમન વાયરને મળશે અથવા કોમન ટર્મિનલ. ધીસ ઇઝ કોમન ટર્મિનલ, રાઈટ. કોમન ટર્મિનલ સુધી પહોંચશે. અહીંયા કોમન ટર્મિનલ દ્વારા સેન્સ થતો ઇલેક્ટ્રોડ કેવો હશે? નિયર ઝીરો. કેમ? કારણ કે રેઝિસ્ટર એપ્લાય કરેલા છે. તો એ જે માનો કે અહીંયા કેટલો લીધો છે આપણે પર્ટિક્યુલરલી -2 મિલીવોલ્ટ. તો -2 મિલીવોલ્ટ અહીંયા આઈડિયલી જવું જોઈએ, પણ રેઝિસ્ટર એપ્લાય કરેલા છે એને શું કરશે? સબસાઇડ કરી દેશે. અને આ પોઈન્ટ જે છે દેટ ઇઝ ટર્મિનલ પોઈન્ટ, રાઈટ. ટર્મિનલ પોઈન્ટ પર અલ્ટિમેટલી કેટલો ઇલેક્ટ્રિકલ ડિફરન્સ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ રેકોર્ડ થશે? નિયર ઝીરો ઓર યુ કેન સે ઝીરો, રાઈટ. તો શું થઈ ગયું? ધીસ ઇઝ હવે આને તમે કહી શકો કે આ ઇલેક્ટ્રોડને કેમ નિયર ઝીરો ઇલેક્ટ્રોડ કહેતા હતા? કેમ વર્ચ્યુઅલ ઇલેક્ટ્રોડ કહેવાય? વર્ચ્યુઅલ ઇલેક્ટ્રોડ એટલે શું? શું કહેવાય? આધ્યાત્મિક દુનિયામાં પેલા સંત હોય એમને વર્ચ્યુઅલ કહેતા હોય, કેમ કે એમને સુખ અને દુઃખથી કોઈ ફરક ના પડતો. દે આર વર્ચ્યુઅલ લાઈક ધેટ. તો અહીંયા શું છે? અહીંયા કેટલા ઇલેક્ટ્રોન કેટલો ડિફરન્સ છે કોઈ જ ફરક નહીં પડે. દે વિલ ઓલવેઝ રિમેન નિયર ટુ ઝીરો. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ વર્ચ્યુઅલ. નલ છે, રાઈટ. એન્ડ ઇનડિફરન્ટ એટલે શું કે આઈડિયલી આ ઇલેક્ટ્રોડ છે નેગેટિવ ઇલેક્ટ્રોડ, પણ એનું કોઈ અસ્તિત્વ પ્રેક્ટિકલી કોઈ અસ્તિત્વ નથી, કારણ કે કેવો છે? ઝીરો છે,
રાઈટ? એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? તો સેમ વસ્તુ છે. જો બાયપોલર લિમ્બ લીડ વખતે આ જોઈ, કારણ કે અગાઉ આગળ જતા આપણને હેલ્પફુલ થશે. બાયપોલર લિમ્બ લીડ ની અંદર પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હતો? 5 મિલીવોલ્ટ. હવે સેમ વસ્તુ છે, આપણે યુનિપોલર લિમ્બ લીડ લગાવીએ છીએ તો અહીંયા કેટલો થશે? ઇટ ઇઝ નિયર ટુ 0. તો યસ, અગેન ધીસ ઇઝ 0 +1 +2 and +3. તો કેટલો થયો? પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થયો? એનો મતલબ શું થયો કે યુનિપોલર લિમ્બ લીડ દ્વારા, સોરી, હા યસ, યુનિપોલર લિમ્બ લીડ દ્વારા જે વોલ્ટેજ મળ્યો એ વોલ્ટેજ ડિફરન્સ કેવો છે? ઇટ ઇઝ ઓગમેન્ટેડ ઓર રિડ્યુસ્ડ? ઓગમેન્ટેડ છે કે રિડ્યુસ છે. જે પ્રીવિયસલી 5 મિલીવોલ્ટ તો અત્યારે કેટલો થઈ ગયો છે? 3 મિલીવોલ્ટ છે, રાઈટ? તો નાવ આપણે બેઝિકલી યસ, યુનિપોલર લિમ્બ લીડને આપણે બેઝિકલી ડિફાઇન કરવી હોય તો શું કહી શકાય? તો ઇન યુનિપોલર લિમ્બ લીડ, positive electrode is recording the electrical activity or electrical difference referenced again to, you can say, indifferent electrode. અને indifferent electrode શું છે? We define that. indifferent electrode ની અંદર શું કરે? તો નેગેટિવ ટર્મિનલ ને, નેગેટિવ એન્ડ ને મલ્ટિપલ કનેક્શનમાં ડિવાઈડ કરી દેવામાં આવે છે ને ત્યાં શું કરી દેવામાં? નિયર ટુ 5000 ઓહમ શું કરવા એપ્લાય કરવામાં આવે છે? રેઝિસ્ટન્સ એપ્લાય કરી દેવામાં, જેના કારણે નેગેટિવ ઇલેક્ટ્રોડ દ્વારા જે સેન્સ હતો નેટ આઉટપુટ પોટેન્શિયલ કેટલો હોય છે? નિયર 0. જેના કારણે શું થશે? આ ઇલેક્ટ્રોડ છે જ ને એવું જ કહેવાય, ખાલી એક જ પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે એવું લાગે. તો પ્રેક્ટિકલી આપણે એને શું કહીશું? યુનિપોલર લિમ્બ લીડ. પણ આઈડિયલી ઇટ ઇઝ મોડિફાઈડ બાયપોલર લિમ્બ લીડ છે. તો યુ કેન સે યુનિપોલર લિમ્બ લીડ ઇઝ મોડિફાઈડ બાયપોલર લિમ્બ લીડ. ડન છે? એટલે આવું કરવાનું એક્ચ્યુઅલ કારણ શું એમ? રીઝન? હા, મોસ્ટલી જે ડિફરન્સ છે એને ઘટાડવા માટે, રિડ્યુસ કરવા માટે છે એનું કારણ? નહીં, એનું કારણ શું છે? તો બેઝિકલી એના માટે એ વખતેના ડૉક્ટરનું મગજ કેવું દોડતું હતું, એ ક્વેશ્ચન સારો છે પણ આની પાછળનું રીઝન શા માટે ઇન્ડિફરન્ટ ઇલેક્ટ્રોડ બનાવવાની જરૂર પડી? બાયપોલર લિમ્બ લીડ હતી જ ને, એનાથી કામ ચાલી જતું હતું. પણ યુનિપોલર લિમ્બ લીડ કેમ કન્સ્ટ્રક્ટ કરીએ? આપણે એની પર જ કામ કરીએ. ચલો, અને જે આ ટર્મિનલ પર જે 0 ડિફરન્ટ આપણે લાવવાનું છે તો બીજી જે બ્રાન્ચ એની ડિવાઈડ થઈ લાઈક 3 થઈ તો એના કરતાં બી વધારે હશે ને? મલ્ટિપલ, એટલા માટે ટિપિકલ મેં મલ્ટિપલ હોય. પણ આપણે ડોમિનેન્ટલી આપણે વાત કરીશું કે ઇન્થોવન્સ બેઝિકલી આ જે આઈડિયા છે કોનો છે ખબર છે? ડોક્ટર વિલ્સનનો. આપણે ઇન્થોવન્સની વાત કરી છે એ ઈસવીસનને 1900માં એ ડોક્ટર આયા, રાઈટ, સાયન્ટિસ્ટ. અને એમને શું કર્યું? બાયપોલર લિમ્બ લીડ નંબર 1, 2 and 3 બનાવી. And then after you can say in 1930, yes, in 1930 you can say Dr. Wilson आया, right? Wilson. and 1930 માં વિલ્સને ટોટલ 9 યુનિપોલર લિમ્બ લીડ બનાવી. કેટલી? ટોટલ 9. એમાંથી 3 હતી એ બેઝિકલી યુનિપોલર લિમ્બ લીડ હતી, રાઈટ? અને બાકીની 6 હતી કઈ હતી? યુનિપોલર ચેસ્ટ લીડ, જે બેઝિકલી આજે બી આપણે યુઝ કરીએ યુનિપોલર ચેસ્ટ લીડ. આ હાલના જમાનામાં આપણે આ ડોક્ટર વિલ્સન દ્વારા સર્ચ કરાયેલી રિસર્ચ ઇન્વેન્ટ કરાયેલી યુનિપોલર લિમ્બ લીડ યુઝ કરતા નથી. કેમ નથી કરતા આપણે વાત કરીશું. પણ આજની તારીખમાં બી આપણે યસ યુનિપોલર ચેસ્ટ લીડ યુઝ કરીએ છીએ. દેટ ઇઝ V1, V2, V3, V4, V5 and V6. દે આર બેઝિકલી યુનિપોલર ચેસ્ટ લીડ, જે આવતા લેક્ચરમાં આપણે વાત કરવાના છે, રાઈટ? તો આજે ડોમિનેન્ટલી આપણે વાત કરવાના છે યુનિપોલર લિમ્બ લીડ, રાઈટ? પણ એ યુનિપોલર લિમ્બ લીડ અત્યારે યુઝ નથી થતી. કેમ નથી થતી એની પર બી કામ કરીએ અને બીજા સાયન્ટિસ્ટ આવીને એને કેવી રીતના મોડિફાઈડ કરીને અત્યારે આપણે એને યુઝ કરીએ છીએ એ આપણે ડિસ્કશન કરીએ છીએ, રાઈટ? તો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. ઇન શોર્ટ આપણો ઇનડિફરન્ટ, વોટ ઇઝ ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ, ધેટ ઇઝ ક્લિયર, એન્ડ વોટ ઇઝ યુનિપોલર લિમ્બ લીડ, ઇટ ઇઝ ઓલ્સો ક્લિયર. હવે તમે જે કીધું કે કેમ એવું કરવાની જરૂર પડી હતી, તો એની પાછળ છે ને યુ કેન સે મેથેમેટિક્સ અધરવાઇઝ જીઓમેટ્રીનો એક શું કહેવાય કોન્સેપ્ટ રિસ્પોન્સિબલ છે. શું છે કોન્સેપ્ટ? તો જીઓમેટ્રીમાં એક કોન્સેપ્ટ એવો છે કે જો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હોય, હેલો, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હોય
અને એ ટ્રાયેંગલના ત્રણેય એંગલ પર જો કોઈ એક જ વેલ્યુ એપ્લાય કરવામાં આવે, એક જ વેલ્યુ, લાઈક આપણે જોડે પોઝિટિવ અને નેગેટિવ પોલ છે, તો આપણે પોલની વાત કરીએ તો માનો કે અહીંયા બી નેગેટિવ અને અહીંયા બી નેગેટિવ અને અહીંયા બી નેગેટિવ, ત્રણ જગ્યાએ જો ઇક્વલ એમાઉન્ટનો રાધર શું કહેવાય કે વોલ્ટેજ અધરવાઇઝ ઇલેક્ટ્રોડ એપ્લાય કરવામાં આવે તો એના સેન્ટરમાં જે વેલ્યુ મળે છે એકબીજાને કેન્સલ કરીને ઓલવેઝ ઝીરો મળશે. કેટલો મળશે? ઝીરો. તો શું છે જીઓમેટ્રીનો રૂલ્સ બેઝિકલી એ, તો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ ના ત્રણ એંગલ પર જો તમે સેમ વેલ્યુ મૂકો છો તો એના સેન્ટરમાં ઓલવેઝ શું મળશે? ઝીરો વેલ્યુ મળશે, રાઈટ. અને આ આઈડિયા હતો તમારો. જે પ્રશ્ન હતો કે કેમ એવું કરવાની જરૂર પડી, તો એમને બેઝિકલી શું કરવું હતું, તો બાયપોલર લિમ્બ લીડ યુઝ કરીને એમ બેઝિકલી એમને ઓલરેડી ઓક્યુપાઈડ હતા. એમને રાઈટ આર્મ પર, લેફ્ટ આર્મ પર એન્ડ લેફ્ટ ફૂટ પર ઓલરેડી બાયપોલર લિમ્બ લીડ એમને કન્સ્ટ્રક્ટ કરી હતી. અને એના કારણે એમને 60 એકબીજાથી 60 ડિગ્રીના ડિસ્ટન્સથી કાર્ડિયાક ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરતી 3 બાયપોલર લિમ્બ લીડ એમને મળી હતી, રાઈટ. પણ એમનો ઇન્ટેન્શન બેઝિકલી શું હતું કે ના, હજુ થોડું વધારે પ્રિસાઇઝ થવું છે. અત્યારે આપણી જોડે 3 લીડ છે જે 60 ડિગ્રીથી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી હાર્ટની રેકોર્ડ કરે છે, પણ એવું કંઈક કરીએ જે એવરી 30 ડિગ્રીથી શું કરે, બેઝિકલી હાર્ટની કાર્ડિયાક ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરે, જેના કારણે હાર્ટની અંદર પ્રોડ્યુસ થતી ડિફરન્ટ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી અથવા કોઈ પેથોલોજી થાય છે તો પેથોલોજીને રિલેટેડ ક્લિયર પિક્ચર 30 ડિગ્રીથી આપણને મળે, જેના કારણે પ્રિસાઇઝ અને બહુ એક્યુરેટ ડાયગ્નોસિસ આપણે આપી શકીએ ઇસીજી પોઈન્ટ ઓફ વ્યૂ, રાઈટ. એક આ ઇન્ટેન્શન હતો. તો એમાં એક જીઓમેટ્રીનો રૂલ્સ એમને હેલ્પફુલ થયો. જીઓમેટ્રીનો રૂલ્સ શું હતો કે જો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હોય તો બેઝિકલી એના ત્રણેય એંગલ પર જો સેમ પોલર મૂકીએ, પોલારિટી અધરવાઇઝ સેમ પોઝિટિવ અધરવાઇઝ નેગેટિવ, અહીંયા તમે પોઝિટિવ મૂકશો તો બી સેન્ટરમાં શું આવશે? ઝીરો વેલ્યુ આવશે. તો આ રૂલ્સનો એપ્લાય કર્યો અને એમને એ આઈડિયા પરથી એમને ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ બનાવવાની જરૂર પડી. કેમ? સી, આપણી જોડે ઓલરેડી આપણે વાત થઈ ગઈ ઇન્થોમાસ, જે 1900માં એમને બેઝિકલી બાયપોલર લિમ્બ લીડ બનાવી. એ પછી 1930માં બેઝિકલી કોણ આવ્યા? ડોક્ટર વિલ્સન, રાઈટ. વિલ્સને શું કર્યું બેઝિકલી? યસ, તો એમને ઇન્થોમાસનો ટ્રાયેંગલ યુઝ કર્યો, રાઈટ. તો આમને શું કર્યું બેઝિકલી? ઇન્થોમાસનો ટ્રાયેંગલ. તો ધીસ ઇઝ ઇન્થોમાસ ટ્રાયેંગલ. This is Enthon's triangle, right? And this is what our galvanometer. This is ECG needle. Again, this is what? Positive electrode, and this is negative electrode. પણ એને બેઝિકલી શું કર્યું? હવે નેગેટિવ એન્ડને મોડિફાઈડ કર્યું. શું કર્યું? તો એને બેઝિકલી શું કર્યું? તો નેગેટિવ એન્ડને 3 વાયરમાં ડિવાઈડ કરીએ અને બેઝિકલી શું તે એપ્લાય કરી દીધું? રેઝિસ્ટન્સ એપ્લાય કરી દીધું, રાઈટ. અને બેઝિકલી શું કર્યું? તો 3 વાયરને, સો ધીસ ઇઝ વોટ યુ કેન સે રાઈટ આર્મ, ધીસ ઇઝ લેફ્ટ આર્મ. હેલો, એમ આઈ રાઈટ? લેફ્ટ આર્મ એન્ડ ધીસ ઇઝ લેફ્ટ ફૂટ, રાઈટ. હવે શું કર્યું? 3 વાયરને બીજું શું કર્યું? એક વાયરને એમને બેઝિકલી યસ ક્યાં, સપોઝ ધીસ ઇઝ લેફ્ટ આર્મ પર નેગેટિવ ઇલેક્ટ્રોડ એપ્લાય કરી દીધા. ધેન આફ્ટર યસ શું કર્યું અમને? તો અહીંયા નેગેટિવ ઇલેક્ટ્રોડ એપ્લાય કરી દીધા એન્ડ ધીસ ઇઝ ઓલ્સો નેગેટિવ ઇલેક્ટ્રોડ. તો શું થઈ ગયું? ધીસ ઇઝ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ અને બેઝિકલી એના 3 એંગલ પર શું છે? કોમન નેગેટિવ. તો યસ, અહીંયા શું મળશે? સેન્ટર. ધીસ ઇઝ એન્થોમાસના ટ્રાયેંગલ પ્રમાણે ટ્રાયેંગલના સેન્ટરમાં શું છે? હાર્ટ. હલો, શું છે? અને જીઓમેટ્રીના રૂલ્સ પ્રમાણે વાત કરીએ તો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ પર જો તમે કોમન ટર્મિનલ અધરવાઇઝ ઇક્વલ પોઝિટિવ કે નેગેટિવ ઇલેક્ટ્રોડ મૂકો છો તો એના સેન્ટરમાં શું મળશે? ઝીરો મળે છે. હલો, તો દેટ વોઝ ધ બિગેસ્ટ ઇન્વેન્શન બાય ધ ડોક્ટર વિલ્સન. That was the biggest કાર્ડિયોલોજીની દુનિયામાં વાત કરીએ તો that was a big achievement by the Dr. Wilson. કેમ? તો અહીંયા શું મળે બેઝિકલી? ઝીરો.
hello, zero, right? Indifferent electrode basically, so this is what કે સેન્ટર ઓફ ધ હાર્ટમાં એમને શું મળી ગયું? એમને ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ મળી ગયો. શું મળી ગયું? ઇનડિફરન્ટ. એમને શું કર્યું? રાઈટ આર્મ, લેફ્ટ આર્મ એન્ડ લેફ્ટ ફૂટ પર ત્રણે જગ્યાએ નેગેટિવ ઇલેક્ટ્રોડ એપ્લાય કર્યા, જેના કારણે સેન્ટર ઓફ ધ હાર્ટ એમને શું મળી ગયું? ઝીરો. ધેટ ઇઝ ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ. હલો, હવે શું કર્યું એમને? તો એમની જોડે પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે. હવે જ્યાં મૂકે ત્યાં એમને શું કરે? કોઈ પણ એંગલ પર, માનો કે અહીંયા મૂકે કે અહીંયા મૂકે તો શું કરે? તો યસ, ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ અને પોઝિટિવ ઇલેક્ટ્રોડને જોડતી એક ઇલેક્ટ્રિકલ એક્સિસ બને અને એ શું કરે? એક લીડ તરીકે કામ કરે. પણ એની અંદર એક ઇલેક્ટ્રોડ કેવો છે? એક એક્સપ્લોરિંગ પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે અને બીજો કેવો છે? નિયર ઝીરો, અધરવાઇઝ ઝીરો ઇલેક્ટ્રોડ છે. દેટ ઇઝ ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ, રાઈટ? અને એના કારણે એમને શું કર્યું કે એમને જ્યાં બી લિમ્બ ફ્રન્ટલ પ્લેન પોઈન્ટ ઓફ વ્યૂ જ્યાં બી એમને એક એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ મૂક્યો ત્યાં એમને શું મળ્યું? એક નવી લીડ મળી, રાઈટ? જેમ કે આ એમને, ઓકે, હું કયો કલર લઉં છું? બ્લેક કલર લઉં છું. સપોઝ ધીસ ઇઝ પોઝિટિવ ઇલેક્ટ્રોડ. તો યસ, શું કર્યું એમણે? ઇન્થોમસ ટ્રાયેંગલ પર ત્રણે ત્રણ જગ્યાએ નેગેટિવ ઇલેક્ટ્રોડ મલ્ટિપલ વાયરમાં કનેક્ટ કરી અને શું કર્યું? રેઝિસ્ટન્સ એપ્લાય કર્યો. એના કારણે બેઝિકલી અહીંયા જે વોલ્ટેજ મળશે કેવા મળશે? ઝીરો, રાઈટ ભાઈ? તો અને એના સેન્ટરમાં જીઓમેટ્રી રૂલ્સ પ્રમાણે શું કેવો ફોર્સ મળશે? ઝીરો. અને હવે આ પોઝિટિવ ઇલેક્ટ્રોડ જ્યાં બી મૂકે, સપોઝ હવે અહીંયા મૂકશે પોઝિટિવ ઇલેક્ટ્રોડ, તો યસ, આ બંનેને જોડતી એક ઇલેક્ટ્રિકલ એક્સિસ બનશે, વિચ ઇઝ ઇલેક્ટ્રિકલ એક્સિસ ની ડેફિનેશન પ્રમાણે શું થાય? ઇમેજિનરી લાઇન ડ્રોન ફ્રોમ યુ કેન સે નેગેટિવ ટુ પોઝિટિવ ઇલેક્ટ્રોડ. હલો, તો એક નવી શું મળી આપણને? ઇસીજી લીડ. પછી એ માનો કે પોઝિટિવ ઇલેક્ટ્રોડ અહીંયા એપ્લાય કરે છે, તો શું કરશે? ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ અને એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ અથવા પોઝિટિવ ઇલેક્ટ્રોડને જોડતી એક નવી એક લીડ બનશે. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? માનો કે પોઝિટિવ ઇલેક્ટ્રોડ અહીંયા મૂકી છે, ઓકે. ફર્સ્ટ કેસમાં એને પોઝિટિવ ઇલેક્ટ્રોડ ક્યાં મૂક્યો? લેફ્ટ ફૂટ પર. સેકન્ડ કેસમાં લેફ્ટ આર્મ પર, અને આ કેસમાં રાઈટ આર્મ પર મૂકીએ છીએ તો વળી પાછી એક ઇમેજિનરી ઇલેક્ટ્રિકલ એક્સિસ બનશે, જે નવી લીડ બનાવે છે. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? તો દેટ વોઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ બાય ધ ડોક્ટર વિલ્સન, રાઈટ? સી, હવે ઓકે, હું આ વસ્તુને થોડું વધારે અહીંથી હાઇલાઇટ કરું છું. તો ઓકે, એ પહેલા હું એની વાત કરી નાખું. સી, ડોક્ટર વિલ્સને બેઝિકલી કોનો યુઝ કર્યો છે? ઇન્થોમસ ટ્રાયેંગલનો યુઝ કર્યો છે, પણ એને મોડિફાઈડ શું કર્યો હતો? બાયપોલર લિમ્બ લીડને શું કરે? મોડિફાઈડ કરી. અને મોડિફાઈડ કરીને અલ્ટિમેટલી કેવી રીતે મોડિફાઈડ કરી? તો રેઝિસ્ટર એપ્લાય કર્યા, જેના કારણે અહીંયા જે ટર્મિનલ છે, અને ધીસ ઇઝ કોમન ટર્મિનલ. હલો, આ કોમન ટર્મિનલ છે જ્યાં સેન્સ થતો ઇલેક્ટ્રોડ કેવો છે? ઓલમોસ્ટ ઝીરો. આ જે કોમન ટર્મિનલ છે ને એનું નામ આપ્યું વિલ્સન કોમન ટર્મિનલ. શું નામ આપ્યું? વિલ્સન કોમન ટર્મિનલ. ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? આ વસ્તુ એક જ વાર ધ્યાન રાખવાનું છે, પછી આપણે બહુ ધ્યાન નથી રાખવાનું, પણ ક્લિયરલી થઈ જાય તો વધારે મજા આવે, રાઈટ? સી, હવે once again, this is Inthorn's triangle. This is modified, you can say limb lead. Yes, bipolar limb lead, that is unipolar. Modified bipolar limb lead, that is, suppose હું exploring electrode red color માં રાખું છું, right? And this is Wilson common terminal. Done. This is a needle. This is Wilson common terminal. હવે જુઓ, ડોક્ટર વિલ્સને શું કર્યું? તો પોઝિટિવ એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ એને શું કરે? ક્યાં મૂકે? યસ, લેફ્ટ ફૂટ પર, રાઈટ? તો યસ, પોઝિટિવ ઇલેક્ટ્રોડ એમને લેફ્ટ પર મૂક્યા, તો બેઝિકલી યસ, ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ અને પોઝિટિવ ઇલેક્ટ્રોડને જોડતો એક શું મળી આપણને? ઇમેજિનરી લાઇન, ધેટ ઇઝ ન્યૂ લીડ. હલો, અને એક નવો વોલ્ટેજ મળે, રાઈટ? અને વોલ્ટેજ માટે એમને શું વર્ડ રાખ્યો? વી ફોર વોલ્ટેજ. સો ધીસ ઇઝ વોલ્ટેજ, રાઈટ? અને ક્યાંથી મળે? બેઝિકલી ફૂટ. તો વોલ્ટેજ ફ્રોમ ફૂટ. ઓકે,
આ વાત ડિસ્કશન આપણે નથી, કારણ કે ઘણા બધા ડૉક્ટરોને મને કોલ બી આવતા હોય છે લેક્ચર જોયા પછી, તો કે યસ ચારે રાઈટ આર્મ, લેફ્ટ ફૂટ એન્ડ રાઈટ ફૂટ પર બી આપણે પ્રેક્ટિકલી તો શું કરતા હોય છે, ઇલેક્ટ્રોડ એપ્લાય કરતા હોઈએ છીએ. તો યસ અત્યારના જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના નવી નવી ટેકનિક દ્વારા બેઝિકલી એવા ઇન્ટરનલી એવીના મોડિફિકેશન કરવામાં આવેલા હોય છે. તો જે રાઈટ ફૂટ પર આપણે જે ઇલેક્ટ્રોડ એપ્લાય કરીએ છીએ દેટ ઇઝ યુ કેન સે અર્થ ઇલેક્ટ્રોડ. અર્થ ઇલેક્ટ્રોડ શું, એનાથી શું બેનિફિટ થાય, તો જે વાઇબ્રેશન આવે છે અનયુઝ્યુઅલ વાઇબ્રેશન એ શું થઈ જાય છે, અર્થ ઇલેક્ટ્રોડ એપ્લાય કરવાના કારણે સબસાઇડ થઈ જાય છે અને આપણે ક્લિયર ઇસીજી પેટર્ન મળી શકે છે, રાઈટ. તો રાઈટ ફૂટ પર આપણે પ્રેક્ટિકલી કોઈ જ પોઝિટિવ કે નેગેટિવ ઇલેક્ટ્રોડ એપ્લાય કરતા નથી. આપણે ત્યાં કયો ઇલેક્ટ્રોડ એપ્લાય કરીએ છીએ, અર્થ ઇલેક્ટ્રોડ એપ્લાય કરીએ છીએ, જેના કારણે અનયુઝ્યુઅલ વાઇબ્રેશન છે સમવટ શું થઈ જાય, સબસાઇડ થઈ જાય. ડન છે? ઓકે ફાઇન. તો આપણને આ વખતે જે વોલ્ટેજ મળે દેટ ઇઝ વોલ્ટેજ ફ્રોમ ફૂટ. વોલ્ટેજ ફ્રોમ ફૂટ. ઓકે, સી આ સેમ વસ્તુ અહીંયા હું ડ્રો કરું છું. negative and this is you can say right arm, this is left arm and this is left foot. અને શું છે સિનારીઓ, તો this is suppose વિલ્સન કોમન ટર્મિનલ, અને વિલ્સન કોમન ટર્મિનલમાં શું છે, તો wire is applied here like that and this is our positive electrode. હવે સેન્ટરમાં શું છે બેઝિકલી, ઝીરો ઓર યુ કેન સે ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ. હવે જો પોઝિટિવ ઇલેક્ટ્રોડ આપણે ક્યાં મૂકીએ છીએ, લેફ્ટ આર્મ પર. ક્યાં મૂકીએ છીએ, લેફ્ટ આર્મ પર. તો યસ એને જોડતી એક ઇમેજિનરી લાઇન બનશે લાઈક ધેટ, ડ્રોન ફ્રોમ ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ ટુ પોઝિટિવ ઇલેક્ટ્રોડ. અને એના કારણે જે શું મળે છે, એડિશનલ એક લીડ બને છે જેના કારણે વોલ્ટેજ મળે છે. તો આ વખતે જે વોલ્ટેજ મળે છે ને આપણે શું કહીએ છીએ, ઓકે અહીંયા હું લખું છું વોટ, ધીસ ઇઝ ઓકે સોરી માય મિસ્ટેક, વોલ્ટેજ ફ્રોમ ફૂટ. હલો, તો આ વખતે અહીંયા જે વોલ્ટેજ મળશે ને આપણે શું કહીએ, વોલ્ટેજ ફ્રોમ યુ કેન સે લેફ્ટ આર્મ, રાઈટ, VL. ઓકે, થર્ડ ઇન્થોમસ ટ્રાયંગલ ડ્રો કરું છું અહીંયા. સપોઝ ધીસ ઇઝ ઇક્વિલેટરલ ટ્રાયંગલ્સ એન્ડ હવે તમને ખબર છે ધીસ ઇઝ નેગેટિવ એન્ડ, ધીસ ઇઝ નેગેટિવ એન્ડ. બેઝિકલી 3 મલ્ટિપલ વાયર સાથે કોમન વિલ્સન કોમન ટર્મિનલ સાથે અટેચ થશે. And this is indifferent electrode in the center of the heart, right? હવે શું થાય છે કે જો પોઝિટિવ ઇલેક્ટ્રોડ એ બેઝિકલી રાઈટ આર્મ પર મૂકીએ તો યસ શું થશે, તો એક ઇમેજિનરી ઇલેક્ટ્રિકલ એક્સિસ બનશે which is drawn from indifferent electrode to રાઈટ આર્મ. અને આ કારણે જે એડિશનલ વોલ્ટેજ મળશે એને આપણે શું કહીએ છીએ, વોલ્ટેજ ફ્રોમ રાઈટ આર્મ, જેને કહીએ છીએ આપણે VR. ડન છે. તો વિલ્સન કોમન ટર્મિનલ એપ્લાય કરવાના કારણે અથવા વિલ્સન દ્વારા જે યુનિપોલર લિમ્બ લીડ બને અથવા મોડિફાઈડ બાયપોલર લિમ્બ લીડ બની, એના કારણે શું થઈ, 3 એડિશનલ, એક તો એના કરતા આગળ એક સ્ટેટમેન્ટ આપવું તો એના કારણે શું મળ્યું, તો સેન્ટર ઓફ ધ હાર્ટની અંદર આપણને કયો ઇલેક્ટ્રોડ મળ્યો, વર્ચ્યુઅલ અધરવાઇઝ ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ મળ્યો. અને ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ મળ્યો દેટ વોઝ ધ બિગેસ્ટ એચિવમેન્ટ. કેમ? કારણ કે હવે પોઝિટિવ ઇલેક્ટ્રોડ કોઈ પણ જગ્યાએ મૂકો તો હાર્ટના સેન્ટર અને જ્યાં તમે પોઝિટિવ ઇલેક્ટ્રોડ મૂકો છો લિમ્બ લીડ પર, ત્યાંને ડ્રોન કરતી શું બનશે, એક નવી યુનિપોલર લિમ્બ લીડ બની જશે અને એ એંગલથી ડ્રોન હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ થશે, રાઈટ. એન્ડ દેટ વોઝ ધ ઇન્ટેન્શન બાય ધ વે. કારણ કે એમને 60 ડિગ્રીએ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી નથી રેકોર્ડ કરવી, એમને બેઝિકલી એવરી 30 ડિગ્રી એક કેમેરો જોઈતો હતો. એમને હાર્ટને 3 ડાયમેન્શનમાં ઇમેજિન કરી એમને શું કર્યું હતું, તો એવરી 30 એંગલે એમને એક કેમેરો મૂકી દેવો હતો અને કેમેરો શું કરે, યસ એવરી મોમેન્ટે એક ઇમેજ કેપ્ચર કરે અને એ બધી ઇમેજ છે એક પેપર પર આપણને ગ્રાફિકલી મળે અને બધી જ આપણે ઇમેજને ડિફરન્ટ એંગલથી બેઝિકલી શું કરીએ, ઇન્ટરપ્રેટ કરી અને પછી જોઈએ કે 3 ડાયમેન્શનમાં હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી નોર્મલ છે કે એબનોર્મલ છે. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ, રાઈટ? તો યસ અલ્ટિમેટલી શું થયું, ઓકે મારી કોફી બાય ધ વે ઠરી ગઈ છે. તો યસ વિલ્સન ટ્રાયંગલ, ઓકે, પછી વિલ્સન કોમન ટર્મિનલ ને આજ ઇન્થોમસ ટ્રાયંગલ મેં મોડિફાઈડ કર્યો था તમે એને
વિલ્સન ટ્રાયેંગલ બી કહી શકો, રાઈટ? પણ કોન્સેપ્ટ ક્યાંથી લીધો હતો એને? ઇન્થોવાન્સ ટ્રાયેંગલ પર, રાઈટ? સો વન્સ અગેન ધીસ ઇઝ ઇન્થોવાન્સ ટ્રાયેંગલ. Yes, this is negative end, this is negative end, not Inthova, this is Wilson triangle now. And this is, you can say, our galvanometer, this is ECG needle, this is our negative end, this is, yes. And basically અહીંયા શું એપ્લાય કરેલું છે? રેઝિસ્ટન્સ. And this is 0 volt and this is our positive exploring electrode. અને એના ડિફરન્ટ મૂક્યા જગ્યાએ, જેના કારણે શું મળ્યું આપણને? 3 યુનિપોલર limb lead મળી, રાઈટ? And that was voltage from foot, voltage from right arm and voltage from left arm. So this is voltage from, okay, બીજા કલરથી ડ્રો કરું, લખું છું. Voltage from foot, voltage from left arm and voltage from right arm, right? આ પ્રમાણે આપણને 3 એડિશનલ યુનિપોલર limb lead મળી. સી હવે પ્રેક્ટિકલી આજે અત્યારે જે લેટેસ્ટ ઇસીજી છે એમાં આપણે આ વિલ્સન દ્વારા જે ઇન્વેન્ટેડ યુનિપોલર limb lead આપણે યુઝ કરતા નથી. કેમ નથી કરતા? સર તમે ફોકસ કરજો. બેઝિકલી બાયપોલર limb lead ની અંદર શું હતું? તો નેગેટિવ ઇલેક્ટ્રોડ છે એ સમવટ થોડી ઘણી ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ રેકોર્ડ કરતો હતો, જેના કારણે રેકોર્ડ થતી પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, હું અહીંયા ડ્રો કરીને બતાવું એટલે વધારે ઇઝી રહેશે. સપોઝ ધીસ ઇઝ નેગેટિવ એન્ડ ધીસ ઇઝ પોઝિટિવ. હમણાં જે એક્ઝામ્પલ લીધું હતું એટલે માનો કે ધીસ ઇઝ +3 મિલીવોલ્ટ એન્ડ ધીસ ઇઝ માનો કે -2 મિલીવોલ્ટ. તો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થતો આ કેસમાં? 5 મિલીવોલ્ટ, રાઈટ? અને એ પ્રમાણે 5 મિલીવોલ્ટનું ઇસીજી ફ્લક્ચ્યુએશન થતું હતું, રાઈટ? ઓકે, નાવ ઓકે અહીંયા ડ્રો કરી દઉં છું. સી ધીસ ઇઝ યુનિપોલર limb lead. યુનિપોલર limb lead ની અંદર શું થાય છે બેઝિકલી? તો પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે એ સેન્સ કરશે, માનો કે એઝ ઇટ ઇઝ 3 મિલીવોલ્ટ. હલો, પણ નેગેટિવ ઇલેક્ટ્રોડ બેઝિકલી શું થયું છે? મલ્ટિપલ વાયરમાં ડિવાઈડ થઈ ગયું છે અને રેઝિસ્ટર એપ્લાય થઈ ગયો છે, એના કારણે અલ્ટિમેટલી કયો વોલ્ટેજ સેન્સ થાય છે? 0. તો આ વખતે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય છે? You can say reduced compared to bipolar limb lead. Am I making sense or not? So this is the one reason કે વિલ્સન કોમન ટર્મિનલ નો યુઝ કરી અને જે યુનિપોલર limb lead બનાવી હતી એના દ્વારા રેકોર્ડ થતો વોલ્ટેજ કેવો હતો? રિડ્યુસ હતો. કેવો હતો? રિડ્યુસ હતો. તો એની પાછળનું એક રીઝન એ હતું કે ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ હતો અને યુનિપોલર limb lead ની અંદર પોઝિટિવ ઇલેક્ટ્રોડ ઇઝ kindly focus here. Unipolar limb lead ની અંદર positive electrode is recording the electrical potential difference reference against to 0 or indifferent electrode, જેના કારણે potential difference કેવો રેકોર્ડ થાય છે? 0. ડન છે. બીજો તમે જુઓ, આ this is the voltage or you can say new you can say lead, unipolar limb lead which is you can say invented by the Wilson Dr. Wilson. હવે આમાં તમે જુઓ તો માનો કે એમને વોલ્ટેજ ફ્રોમ રાઈટ આર્મ કે વોલ્ટેજ ફ્રોમ ફૂટ કે વોલ્ટેજ ફ્રોમ લેફ્ટ આર્મ એ મળે છે, ત્યારે જે જગ્યાએ માનો કે એમને વીઆર મેળવવો છે ત્યારે જે પોઝિટિવ એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ મૂકે છે ત્યાં ઓલરેડી પહેલેથી કયો ઇલેક્ટ્રોડ અવેલેબલ છે? નેગેટિવ. તમે જો વોલ્ટેજ ફ્રોમ ફૂટ મેળવો છે તો એને ફૂટ પર પોઝિટિવ ઇલેક્ટ્રોડ મૂકવો પડશે, તો ત્યાં ઓલરેડી પહેલેથી જ કયો ઇલેક્ટ્રોડ અવેલેબલ છે? નેગેટિવ. સેમ વસ્તુ અહીંયા તમે જો વીએલ વોલ્ટેજ ફ્રોમ લેફ્ટ આર્મ એમનો મેળવો છે તો પોઝિટિવ એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ એને લેફ્ટ આર્મ પર મૂકવો પડશે, પણ એમાં ત્યાં બી ઓલરેડી કયો ઇલેક્ટ્રોડ અવેલેબલ છે? નેગેટિવ. તો શું થઈ જાય છે કે એક જ જગ્યા પર પોઝિટિવ અને નેગેટિવ ઇલેક્ટ્રોડ એક જ સમયે અવેલેબલ હોય છે, જેના કારણે એકબીજાને પાર્શિયલી કેવું કરે છે? કેન્સલ કરે. પાર્શિયલી વોલ્ટેજ કેન્સલ કરે છે અને ફર્ધર રેકોર્ડેડ થતા વોલ્ટેજ કેવો થઈ જાય છે? રિડ્યુસ થઈ જાય છે, જેના કારણે શું થઈ જાય? તો વિલ્સન કોમન ટર્મિનલ દ્વારા
રેકોર્ડ થતો ઇલેક્ટ્રિકલ ડિફરન્સ એ સિગ્નિફિકન્ટલી રિડ્યુસ હોય છે અને સિગ્નિફિકન્ટલી એટલો બધો રિડ્યુસ હોય છે કે ઇસીજી નીડલ દ્વારા પ્રોપરલી ગ્રાફિકલી પ્રેઝન્ટ થતો નહોતો. તો પ્રેક્ટિકલી કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ જ નથી થતી અથવા એટલી બધી મિનિમલ રેકોર્ડ થતી હતી કે એના દ્વારા કોઈ કોમેન્ટ કરવી કે ઇન્ટરપ્રિટેશન કરવું પ્રેક્ટિકલી કેવું હતું, બહુ ડિફિકલ્ટ હતું. કેવું હતું? ડિફિકલ્ટ હતું. એના કારણે શું થયું, તો એની પર કામ ચાલુ જ હતું અને સમવોટ નિયર ટુ 130 ની વાત થઈ તો નિયર ટુ યુ કેન સે 1930 માં ડોક્ટર વિલ્સન હતા. વિલ્સન દ્વારા યુનિપોલર લિમિટ રિસર્ચ છે, ધેટ વોઝ VR, VL એન્ડ VF. અને એ પછી 1940 પછી ફર્ધર એ યુટિલાઇઝ નથી થઈ. કેમ? તો એ જ વિલ્સન કોમન ટર્મિનલ દ્વારા જે 3 યુનિપોલર લિમિટ મળી હતી એને બેઝિકલી શું કર્યું, તો 1940 માં ડોક્ટર ગોલ્ડબર્ગર દ્વારા શું કરવામાં આવ્યું, બેઝિકલી સમવોટ એવા ચેન્જીસ કરવામાં આવ્યા કે બેઝિકલી આ જે રિડ્યુસ વોલ્ટેજ મળતા હતા વિલ્સન કોમન ટર્મિનલ દ્વારા, એ રિડ્યુસ વોલ્ટેજ છે બેઝિકલી શું થઈ ગયા, યુ કેન સે અપ ટુ 50% they get augmented. શું થઈ ગયા? Augmented. વિલ્સન કોમન ટર્મિનલ દ્વારા જે યુનિપોલર લિમિટ મળતી હતી એની એક જ મર્યાદા હતી કે એમના દ્વારા રેકોર્ડ થતા વોલ્ટેજ કેવા હતા, બહુ જ રિડ્યુસ હતા. પણ ગોલ્ડબર્ગરે બેઝિકલી સમવોટ એવા મોડિફાઈડ કર્યા, ચેન્જીસ કર્યા કે એ જ હવે રેકોર્ડ થતા વોલ્ટેજ 50% જેટલા શું થઈ ગયા, ઓગમેન્ટ થઈ ગયા, જેના કારણે ગ્રાફિકલી પ્રોપર રેકોર્ડ થતા હતા. શું રેકોર્ડ એમને બેઝિકલી ચેન્જીસ કરે, લેટ્સ સી ધેટ. ઓકે, આ જ વસ્તુ આપણે 5 જ મિનિટમાં પતાવી શકીએ છીએ પણ મજા ના આવે. તો ફરીથી હું રિપીટ કરું છું. 1900 ની અંદર ઇન્થોવાન્સ બેઝિકલી ટ્રાયંગલ બનાવે અને બેઝિકલી બાયપોલર લિમિટ 1, 2 and 3 કન્સ્ટ્રક્ટ કરી અને ટ્રાયએક્સિયલ રેફરન્સ સિસ્ટમ દ્વારા શું એસ્ટાબ્લિશ કર્યું કે બાયપોલર લિમિટ નંબર 1, 2 and 3 છે એ એવરી 60 ડિગ્રીથી હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરે છે. 1 છે 0 ડિગ્રીથી સ્ટ્રેટ લેફ્ટવર્ડ, 2 છે બેઝિકલી 60 ડિગ્રીથી યુ કેન સે અપવર્ડ એન્ડ લેફ્ટવર્ડ, યસ અપવર્ડ એન્ડ રાઇટવર્ડ. then after bipolar limit 3 that is upward and leftward, right? પછી 1930 માં ડોક્ટર વિલ્સન આવ્યા. બેઝિકલી વિલ્સને શું કર્યું, તો ઇન્થોવાન્સ ટ્રાયંગલને બેઝિકલી વિલ્સન ટ્રાયંગલમાં કન્વર્ટ કર્યો. કેવી રીતના, તો બાયપોલર લિમિટને એ પ્રમાણે મોડિફાઈડ કરી કે બાયપોલર લિમિટ એ યુનિપોલર લિમિટની અંદર કન્વર્ટ થઈ અને એના દ્વારા જે વોલ્ટેજ મળતો હતો એ સિગ્નિફિકન્ટલી રિડ્યુસ હતો, જેના કોઝ આપણે બંને જોઈ લીધા, રાઈટ. ડોક્ટર ગોલ્ડબર્ગરે શું કર્યું, લેટ્સ સી ધેટ. સો ધીસ ઇઝ વન્સ અગેન this time Wilson common terminal, right? Okay, અહીંયા જ રાખું છું. ચલો, this is Wilson common terminal. યસ, એના 3 એન્ડ પર શું છે, સેમ પોલ છે, that is negative. Right, and they are connected with voltmeter, or you can say ECG machine. This is ECG needle, this is you can say negative pole, right, and this is 1, 2 and 3 and this is positive electrode. માનો કે આ વખતે એમને પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે બેઝિકલી ક્યાં પડે, લેફ્ટ ફૂટ પર પોઝિટિવ ઇલેક્ટ્રોડ, રાઈટ, જેના કારણે આપણે નોર્મલી શું મળે. ઓકે, સપોઝ ધીસ ઇઝ center of the heart. This is center of the heart. Again, this is center of the heart. Yes, અહીંયા basically શું મળશે આપણે, વોલ્ટેજ ફ્રોમ ફૂટ. વેરી ગુડ. સેમ વસ્તુ અહીંયા એપ્લાય કરી દઈએ આપણે. This is voltmeter
this is a needle, this is negative electrode, this is, and once again this is positive electrode. This time positive electrode is applied on left arm, right? Left arm, and જેના કારણે આ વખતે જે વોલ્ટેજ મળે છે that is VL, right? Again here this is our voltmeter, this is ECG needle, this is our negative terminal, so this is one again, right? And this time positive electrode क्या apply करे हमने right arm, right arm पर करे ना कारण बेसिकली શું થયું हमने એક નવો વોલ્ટેજ મળે that is VR અને એની પોતાની શું હતી બેઝિકલી મર્યાદા હતી. ઓકે, હવે શું કર્યું બેઝિકલી ડોક્ટર ગોલ્ડબર્ગરે? તો ગોલ્ડબર્ગર દ્વારા એક માઇનોર મોડિફિકેશન કરવામાં આવ્યું. શું મોડિફિકેશન કરવામાં આવ્યું? તો સેમ વિલ્સન ટ્રાયેંગલ લીધો અને બેઝિકલી શું કર્યું? તો કોમન ટર્મિનલમાં બેઝિકલી જ્યાં પણ પોઝિટિવ એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ મૂકતા હતા ત્યાં એ લોકો ઇલેક્ટ્રિકલી એ પ્રમાણે કંઈક ચેન્જીસ કરતા હતા કે જે જગ્યાએ પોઝિટિવ ઇલેક્ટ્રોડ મૂક્યો હોય એ જગ્યાનો નેગેટિવ ઇલેક્ટ્રોડ ઓટોમેટિકલી શું થઈ જાય? ઇનએક્ટિવેટ થઈ જાય. શું થઈ જાય? ઇનએક્ટિવેટેડ થઈ જાય, રાઈટ? અને ઇનએક્ટિવેટેડ થઈ જાય છે તો અહીંયા જે પોઝિટિવ ઇલેક્ટ્રોડ દ્વારા જે ઇલેક્ટ્રિકલ ડિફરન્સ રેકોર્ડ થતો હશે એને પાર્શિયલ કેન્સલ કરવા માટે અહીંયા નેગેટિવ ઇલેક્ટ્રોડ અવેલેબલ હશે નહીં હોય તો વોલ્ટેજ કેવા રેકોર્ડ થશે? હાઈ થશે, ઓગમેન્ટેડ થશે, રાઈટ? હવે તમને પ્રશ્ન એ થાય કે જો ટ્રાયેંગલ પર એક જ સમય પર ત્રણે ત્રણ નેગેટિવ ઇલેક્ટ્રોડ નહીં હોય તો સેન્ટર ઓફ ધ હાર્ટ બેઝિકલી ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ નહીં મળે. ના મળે. કેવી ના મળે? ના મળે કારણ કે જીઓમેટ્રીનો રૂલ શું છે કે ઇક્વિલેટરલ ટ્રાયેંગલના ત્રણે ત્રણ એંગલ પર જો સેમ પોલ હશે તો જ એના સેન્ટર પર 0 મળશે. તો એ વસ્તુ અહીંયા સંતોષાતી નથી. પણ યુ કેન સે લકીલી કે બાય ફોર્ચ્યુનેટ વસ્તુ શું થઈ કે યુ પીપલ આર રાઈટ કે એના સેન્ટર ઓફ ધ હાર્ટ ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ નથી મળતો. પણ શું મળે છે કે સમવટ કંઈક આવું થઈ જાય છે કે જ્યાં ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ અધરવાઇઝ મળે છે એ સમવટ સેન્ટર ઓફ હાર્ટમાંથી જ કન્વર્ટ થઈ જાય. જે શું થઈ જાય છે કે બંને નેગેટિવ ઇલેક્ટ્રોડના વચ્ચે શું મળે છે? ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ મળે છે. શું મળે છે? ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ મળે છે જે બેઝિકલી ડાયરેક્ટલી ક્રોસિંગ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ હાર્ટ. તો ઇન્ટેન્શન તો ત્યાં સર્વ થતો હતો. હાલો, આપણે બેઝિકલી શું કરવી હતી? ઇલેક્ટ્રિકલ એક્સચેન્જ બનાવી હતી વિચ ઇઝ ગોઈંગ થ્રુ આઉટ ધ હાર્ટ. હાલો, તો અહીંયા શું થયું? એક્સિડન્ટલી કે ફોર્ચ્યુનેટલી જો બી અથવા ઇન્ટેન્શનલી વોટ એવર ધ એમનો ડોક્ટર ગોલ્ડબર્ગર દ્વારા કેવી રીતના ઇવેન્ટ થયું છે પણ કામ કરે છે, રાઈટ? અને આપણે બેઝિકલી અત્યારે જે ઇસીજી યુઝ કરીએ છીએ એમાં જે આપણે અત્યારે વાત કરી છે યુનિપોલર ચેસ લીડ, દે આર બેઝિકલી કોની છે? ગોલ્ડબર્ગર દ્વારા ઇન્વેન્ટ થયેલી છે. આપણે બાયપોલર લિમ્બ લીડ નંબર 1, 2 and 3 યુઝ કરે છે ધેટ ઇઝ ઇન્વેન્ટેડ બાય એન્થોમાસ, રાઈટ? અને પછી વિલ્સન દ્વારા ઇન્વેન્ટ થઈ યુનિપોલર ચેસ લીડ, યુનિપોલર લિમ્બ લીડ જે બેઝિકલી દે આર નોટ વર્ધી, દે વર નોટ પ્રોડક્ટિવ. તો એને મોડિફાઈડ કોને કરી? 1940 ની અંદર ગોલ્ડબર્ગરે, જે આપણે ડિસ્કશન કરીએ છીએ. તો શું થાય છે કે જે ઇલેક્ટ્રોડ નેગેટિવ એન્ડને ઇનએક્ટિવેટ કરી દઈએ છે તો એના જે બીજા બે ઇલેક્ટ્રોડ છે એના સેન્ટરમાં શું મળે છે? ડિફરન્ટ ઇલેક્ટ્રોડ મળે છે જે ફોર્ચ્યુનેટલી એને એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ ને ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડને ડ્રો કરતી ઇલેક્ટ્રિકલ એક્સિસ ક્યાંથી પાસ આઉટ થાય છે? સેન્ટર ઓફ ધ હાર્ટમાંથી. તો ઇન્ટેન્શન શું થઈ ગયું? સર્વ થઈ ગયું. અને આના કારણે બેઝિકલી જે વોલ્ટેજ મળે છે કારણ કે હવે અહીંયા નેગેટિવ એન્ડ કેવો છે? ઇનએક્ટિવેટેડ. તો પોઝિટિવ ઇલેક્ટ્રોડ દ્વારા રેકોર્ડ થતી પોટેન્શિયલ ડિફરન્સ કેવો હશે? હાઈ. હાલો, તો આ વખતે જે વોલ્ટેજ રેકોર્ડ થયો ધેટ વોઝ વોલ્ટેજ ફ્રોમ ફૂટ. હાલો, વોલ્ટેજ ફ્રોમ ફૂટ. પણ બેઝિકલી કમ્પેર ટુ પ્રીવિયસ ઇઝ ઇટ રિડ્યુસ ઓર ઇઝ ઇટ ઓગમેન્ટેડ? ઓગમેન્ટેડ છે, 50% ઓગમેન્ટેડ થયો. તો શું થયું? આ વખતે જે ગોલ્ડબર્ગર દ્વારા જે નવી સિસ્ટમ ઇસ્ટાબ્લિશ કરવામાં આવી હતી એના દ્વારા જે વોલ્ટેજ મળે એને આપણે કહીએ છીએ ઓગમેન્ટેડ વોલ્ટેજ ફ્રોમ ફૂટ.
શું કહીએ છીએ? ઓગમેન્ટેડ વોલ્ટેજ ફ્રોમ પુટ. અને આ વખતે આ જે કોમન ટર્મિનલ છે એ એવા આપણે એને વિલ્સન કોમન ટર્મિનલ કહી શકીશું? નહીં કહી શકીએ, કારણ કે સેમ ટાઈમ એક એન્ડ કેવો છે? ઇનએક્ટિવેટેડ છે. તો યસ, ઓટોમેટિકલી આ જે કોમન ટર્મિનલ છે ગોલ્ડબર્ગર કોમન ટર્મિનલમાં બાયફર્ગેટ થઈ ગયા. વિલ્સન કોમન ટર્મિનલ ને ગોલ્ડબર્ગરે શું કર્યું? આનું નામ ઇસ્ટાબ્લિશ કરી દીધું. અને નોર્મલી પહેલા આવું જ થતું, કંઈ બી તમે ગોતો એટલે તમારું નામ એપ્લાય કરી દેવાનું. જેમ ક્લોટિંગ ફેક્ટર, પેલી કોગ્યુલેશન સિસ્ટમ છે એમાં ઇન્ટ્રિન્સિક ને એક્સટ્રિન્સિક પાથવે છે. તો એમાં ઇન્ટ્રિન્સિક પાથવેમાં ખબર છે ફેક્ટર 12 આવશે. તો હેગમેન એમને ધ્યાનમાં આવ્યું તો એમને એમનું નામ આપી દીધું હેગમેન ફેક્ટર. પણ પછીથી બહુ બધું કોમ્પ્લિકેટેડ થતું હતું, વળી પાછું નામ આપી દીધું ફેક્ટર 12. તો લાઈક દેટ. તો પહેલા શું હતું, જે તે જે રિસર્ચ કર્યું છે, જે ઇન્વેન્શન કર્યું છે જે તે સાયન્ટિસ્ટે, તો લાંબુ સમય સુધી એ લોકોના મગજમાં રહે એટલા માટે શું કરતા, એનું નામ આપી દેતા, જેથી એ હિસ્ટ્રીમાં એનું નામ અમર થઈ જાય, લાઈક દેટ. તો ગોલ્ડબર્ગર કોમન ટર્મિનલ. અને ગોલ્ડબર્ગર કોમન ટર્મિનલની વિશેષતા શું છે? તો બેઝિકલી જ્યાં એક્સપ્લોરિંગ કે પોઝિટિવ ઇલેક્ટ્રોડ મૂકીએ છીએ ત્યાં ઓટોમેટિકલી ઇન્ટરનલ મિકેનિઝમ એ પ્રમાણે સેટ કરેલી હોય છે ઇલેક્ટ્રિકલ સર્કિટ, કે એ જગ્યાનો નેગેટિવ ઇલેક્ટ્રોડ શું થઈ જાય છે? ઇનએક્ટિવેટેડ થઈ જાય છે. અને એના કારણે જે વોલ્ટેજ મળે છે ઓગમેન્ટેડ હોય છે, દેટ ઇઝ AVF, દેટ ઇઝ ઓગમેન્ટેડ વોલ્ટેજ ફ્રોમ ફુટ. ડન છે? વેરી ગુડ. નાઉ કમ ટુ ધીસ second one. So this time positive electrode is applied on what? Left arm પર. તો લેફ્ટ આર્મ પર મૂકીશું તો શું થશે? લેફ્ટ આર્મ પરનું નેગેટિવ એન્ડ છે બેઝિકલી છે શું થશે? ઓટોમેટિકલી ઇટ વિલ બી ઇનએક્ટિવેટેડ. અને વિલ્સન કોમન ટર્મિનલ છે, ઓટોમેટિકલી ગોલ્ડબર્ગર કોમન ટર્મિનલમાં શું થઈ જશે? કન્વર્ટ થઈ જશે. એ આ વખતે જે ઓગમેન્ટેડ વોલ્ટેજ મળશે એને શું કહે છે? ઓગમેન્ટેડ વોલ્ટેજ ફ્રોમ લેફ્ટ આર્મ, જેને કહીએ છીએ AVL. શું કહીએ છીએ? AVL, રાઈટ? તો આઈ થિંક હવે થિંગ્સ હેવ બીકમ ઇઝી. યસ, એની ક્વેશ્ચન? ઓકે, ફાઇન. નાઉ લેટ્સ કમ ટુ ધ થર્ડ ડાયાગ્રામ. ઓકે, આ વખતે એમને પોઝિટિવ ઇલેક્ટ્રોડ ક્યાં મૂક્યો છે? રાઈટ આર્મ પર. તો રાઈટ આર્મનો નેગેટિવ ઇલેક્ટ્રોડ શું થશે? ઓટોમેટિકલી ઇટ વિલ બી ઇનએક્ટિવેટેડ એન્ડ વિલ્સન કોમન ટર્મિનલ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ ગોલ્ડબર્ગર કોમન ટર્મિનલ. અને આ વખતે જે વોલ્ટેજ મળશે ઓગમેન્ટેડ હશે, તો એ આપણે વોલ્ટેજને કહીશું ઓગમેન્ટેડ વોલ્ટેજ ફ્રોમ રાઈટ આર્મ, દેટ ઇઝ AVR, રાઈટ? અને નાઉડેઝ આપણે ગોલ્ડબર્ગર દ્વારા ઇન્વેન્ટેડ AVL એન્ડ AVR યુનિપોલર લિમ લીડ યુઝ કરીએ છીએ. બેઝિકલી દે આર ઓગમેન્ટેડ વોલ્ટેજ છે, રાઈટ? એને કેવી છે? યુનિપોલર લીડ છે, રાઈટ? અને યસ, આ પછી ગોલ્ડબર્ગરે એક ઇક્વેશન આપ્યું, જેમ ઇન્થોવન્સે ઇક્વેશન આપ્યું. તો શું હતું ઇક્વેશન? બાયપોલર લિમ લીડ નંબર 2 ઇઝ ઇક્વલ ટુ 1 + 3. અને આનું ઇમ્પોર્ટન્સ શું છે? તો બોડી સરફેસ પર ઇલેક્ટ્રોડ પ્રોપરલી પ્લેસમેન્ટ કરાય છે કે નહીં. જો આ ના મેન્ટેન થાય તો એનો મતલબ સીધો મતલબ થાય છે કે બોડી સરફેસ પર ઇલેક્ટ્રોડ પ્રોપરલી પ્લેસ કરાયા નથી, રાઈટ? તો ઘણીવાર આપણે જોતા હતા કે કન્સલ્ટન્ટ જોઈને કહેતા કે પેશન્ટ જોયું ના હોય, પેશન્ટ અંદર એનો ECG થયો હોય, કન્સલ્ટન્ટ ઓફિસમાં બેઠા હતા કે ભાઈ ઇલેક્ટ્રોડ પ્રોપરલી નથી એપ્લાય કરે, ચલો એપ્લાય કરી નાખો. તો પ્રશ્ન થતા કે આ કેવીને એમને ખબર પડી છે? તો દેટ વોઝ ધ મિકેનિઝમ, ઓર યુ કેન સે ધીસ વોઝ ધ ટ્રીક, રાઈટ? બીજી એક ટ્રીક એડ કરીએ છીએ. ગોલ્ડબર્ગરે કંઈક નવું આપ્યું. શું આપ્યું? AVF, AVL અને AVR એટ ધ રાઈટ ટાઈમ જ લઈએ છીએ. Yes. તો તમે તો આમાં ડિવાઈડ થાય છે ને, દરેક વખતે જે એક નેગેટિવ પોલ હોય છે એમાં આપણે રેઝિસ્ટન્સ કરીને લઈએ છીએ એમ. તો આપણે એક સાથે 3 લીડ લેવાની રહેશે. એના માટે તમારે મારે બેઝિકલી એટલે આ પ્રશ્ન થાય, પણ આ પ્રશ્ન છોડી દેવો જોઈએ. કેમ કે આ વિષય ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો છે. એ લોકો અંદરની સર્કિટ એ પ્રમાણે સેટ કરતા. આપણી જોડે જે આવતો હોય છે ECG મશીન, તો આપણે બેઝિકલી વી આર ઇન્ટરપ્રિટિંગ વોટ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ ધ હાર્ટ. એની સર્કિટ કેવી રીતે બનાવી છે બેઝિકલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો વિષય છે. પણ ડિઝાઇન આ કોન્સેપ્ટ પર થયેલી છે. એનો કોન્સેપ્ટ ત્યાં છે. હા, તમને પ્રશ્ન થાય કે આવું કેવી ના થતું હશે, તો એનો જવાબ કદાચ તમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આપે કે એવું કેમ થતું હશે.
આપણે એન્જિનિયરિંગ નથી શીખવી, છોડો એને, રાઈટ? પણ એટલે ઓલ ઓવર લીડ્સ તો એ જ રહેવાની છે હા. અને દરેકને ઓગમેન્ટ તો કરવાની જ છે. હવે તમને ખબર છે, ઓકે હું એનો જવાબ આપું તમને. કદાચ તમે લોકો ઇસીજી મશીન જોડે એવા ડીલ છે તમારી હોસ્પિટલમાં છે ખબર નહીં, પણ તમને ખબર છે બટન આવતા હોય છે ઇસીજી મશીનમાં. તમે એક બટન ફેરવો એટલે તમારે એવીએલ રેકોર્ડ થઈ જાય, બીજું બટન ફેરવો તો શું થઈ જાય, એવીઆર રેકોર્ડ થઈ જાય, ત્રીજું ફેરવો તો 1 બાયપોલર લિમિટ 1 2 એવી ના રેકોર્ડ થશે. તો શું છે, તો ઇન્ટરનલી એ પ્રમાણે સર્કિટ સેટ કરેલી છે કે તમે જે રીતે બટન, એ ઓલરેડી પ્રી પ્લાન્ડ આખો ડેટા છે કે તમે જેમ જેમ બટન ફેરવો છે એ પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલી ઇન્ટરનલી જે મિકેનિઝમ સેટ થઈ જાય છે કે આ લાઈક એવીએફ રેકોર્ડ થતી હોય ત્યારે જ ઓલું રેઝિસ્ટન્સ આવી જતો હોય, પછી એ રેકોર્ડ થઈ જાય પછી પેલી બંને જે હતી એનો તો બી તમારા પ્રશ્નો જવાબ તો હું તો નહીં જ આપી શકું ભાઈ. તમે તમારો પ્રશ્ન એક જ છે કે ભાઈ ઇસીજી એક જ ટાઈમે નીકળે છે તો કયા ટાઈમે રેઝિસ્ટન્સ એપ્લાય થતો હશે અને કયા ટાઈમે એવીઆર બનતી હશે, એવીએલ બનતી હશે. તો દેટ ઇઝ ટ્રુ અને યોર ક્વેશ્ચન ઇઝ ઓલ્સો રાઈટ, પણ એનો જવાબ બેઝિકલી હું એવો આપી શકું કે એ લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ઇન્ટરનલી જ એ પ્રમાણે સર્કિટ સેટ કરેલી હોય છે કે જે ઇસીજી રેકોર્ડ થતો હોય ત્યારે આ બધા ફિનોમેના મેન્ટેન થાય, રાઈટ? ઓકે ફાઇન. એમાં ખબર પડી ગઈ. હવે તો જ્યારે અમુક ઇસીજી મશીન જોયેલા છે જેમાં આપણે એવીઆર દબાવવું પડે, પછી એવીઆર, પછી એટલે એ ટાઈમે કદાચ એને હવે ઓટોમેટિક આવી ગયા છે કે ઇન્ટરનલી જે લોકો રીએડજસ્ટ સર્કિટ રીએડજસ્ટ કરી લેતી હોય છે, રાઈટ? ગુડ. સી, and what was the, you can say, equation by the Goldberger? Yes, any idea? Augmented voltage from right arm plus augmented voltage from left arm and plus augmented voltage from foot. આ બધાનો સરવાળો શું થવો જોઈએ? It should be 0 millivolt, right? Right. Once again, there is a importance of this equation. શું equation important છે? તો આ equation જો મેન્ટેન થાય છે એનો મતલબ શું થયો કે યસ, બોડી સરફેસ પર બેઝિકલી ઇલેક્ટ્રોડ કેવા એપ્લાય થયેલા છે? પ્રોપરલી એપ્લાય થાય છે. લિમ્બ લીડ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? તો ધીસ ઇઝ વન્સ અગેન યુ કેન સે ઇમ્પોર્ટન્સ ઓફ ધ this equation AVR plus AVL plus AVF should be 0, right? એનો એડિશનલ એનો સમ કરીએ તો બેઝિકલી આપણને 0 મિલીવોલ્ટ મળવો જોઈએ, રાઈટ? તો એની પર આપણે પ્રેક્ટિસ કરીશું. બાય ધ વે, નાઉ લેટ્સ કમ ટુ ધ, યુ કેન સે, સેમ ઇન્થોવાન્સે જોયું હતું કે બાયપોલર લિમિટ નંબર 1 2 and 3 એકબીજા સાથે કેટલા ડિગ્રીથી એંગ્યુલેટેડ છે. સેમ વસ્તુ ગોલ્ડબર્ગરે બી કરી કે યસ, શું કરી તો એકબીજા સાથે યુનિપોલર લિમિટ છે એ એકબીજા સાથે કેટલા ડિગ્રીથી એંગ્યુલેટેડ છે એ માટે એમને બેઝિકલી શું કર્યું? ટ્રાયએક્સિયલ રેફરન્સ સિસ્ટમ ઇસ્ટાબ્લિશ કરી. ટ્રાયએક્સિયલ રેફરન્સ સિસ્ટમ ઓફ, યુ કેન સે, યુનિપોલર લિમિટ, રાઈટ? તો યસ, સી અગેન, this is inverted equilateral triangle. બેઝિકલી એવા આપણને ખબર છે શું શું છે. તો અહીંથી આપણને this is center of the heart and this is AVL, this is AVF and this is AVR, right? AVR. હવે this is center of the heart, right? અને યસ, આપણને ખબર છે કે એકબીજા સાથે કેટલા ડિગ્રીથી ઓરિએન્ટેડ છે એ જાણવું તો આપણે શું કરીએ તો આપણે રેફરન્સ લઈ લઈએ છીએ, રાઈટ? તો ફરીથી રેફરન્સ લઈએ. સપોઝ ધીસ ઇઝ ધ, ઓકે થોડો મોટો થઈ ગયો, એટલી બધી જરૂર નથી. સપોઝ ધીસ ઇઝ 360 એંગલ, રાઈટ? એન્ડ યસ, આને શું કરીએ છીએ આપણે 90 ડિગ્રીમાં આપણે ડિવાઈડ કરી દઈએ છીએ. તો યસ, સપોઝ ધીસ ઇઝ સપોઝ પ્રોપર 90 ડિગ્રી બને છે, રાઈટ? 91 થઈ જાય. તો યસ, અહીંયા કેટલા ડિગ્રી થશે? 0 ડિગ્રી. ધીસ ઇઝ પ્લસ 90 ડિગ્રી
and this is 180 degree, and અહીંથી જઈશું તો અહીંથી -90 degree, and આ બાજુ આવશું તો -180 degree થશે, રાઈટ? અહીંયા સુધી કોઈ પ્રશ્ન નથી? વેરી ગુડ. એન્ડ ધીસ ઇઝ વોટ યુ કેન સે સેન્ટર ઓફ ધ હાર્ટ. હવે જુઓ, ધીસ ઇઝ 0 ડિગ્રી. અહીંયા આપણે એપ્લાય કરી દઈએ. સપોઝ ધીસ ઇઝ 0 ડિગ્રી, ધીસ ઇઝ 0 ડિગ્રી, ધીસ સેન્ટર ઓફ ધ હાર્ટ. તો શું થશે? એવીએલ ક્યાંક આ ડાયરેક્શનમાં જાય છે. હાલો, તો આમ ક્યાંક આવે છે. તો કે કયા કલરથી? રેડ કલરથી જ લઉં. ચલો, તો ધીસ ઇઝ કંઈક એવીએલ અહીંયા આવે છે 0 ડિગ્રીથી ક્યાંક ઉપર છે. તો યુ કેન સે ધીસ ઇઝ વોલ્ટેજ ફ્રોમ લેફ્ટ આર્મ. ધીસ ઇઝ એવીએલ. એન્ડ તમે જોશો તો કંઈક 30 ની અંદર ડિવાઈડ થાય છે. 30, 60 એન્ડ 90, -90 છે. તો એવીએલ નું ઓરિએન્ટેશન સમવોટ ક્યાંક આવે છે -30 ડિગ્રી. કેટલું આવે છે? -30 ડિગ્રી. એન્ડ વિચ ઇઝ નિયર ટુ બાયપોલર લિબરી નંબર 1. 0 ડિગ્રી પર કઈ છે ઓલરેડી આપણને ખબર છે. દેટ ઇઝ 1 ફ્રન્ટલ પ્લેન ની અંદર, રાઈટ? એવીએફ છે કેવી છે? સ્ટ્રેટ ડાઉન છે. કેવી છે? સ્ટ્રેટ ડાઉન. હેલો, તો આ જે બ્લેક લાઈન છે એને જ ફોલો કરશે. તો અહીંયા હું ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ ધ straight, right? And this is augmented voltage from foot, અને એનું ઓરિએન્ટેશન કેટલું આવશે? 90 ડિગ્રી. હેલો, કેટલું આવશે? 90 ડિગ્રી. ઓકે, ફાઇન. નાઉ વી આર લેફ્ટ વિથ એવીઆર. એવીઆર તમે જોશો તો -180 ડિગ્રીની ઉપર કંઈક જાય છે. ધીસ ઇઝ -180 ડિગ્રી ને, તો અહીંયા ક્યાંક આવે છે એવીઆર. તો એવીઆર કંઈક અહીંયા આવે છે 30 ડિગ્રીના એંગલથી. કારણ કે અલ્ટિમેટલી હું પહેલાથી આપણને ખબર છે કે જે તે સાયન્ટિસ્ટનો ઇન્ટેન્શન શું હતો કે એમને લીડ 30 ડિગ્રીથી જોઈતી હતી. તો ધીસ ઇઝ એવીઆર. ધીસ ઇઝ એવીઆર. અને એવીઆર નું તમે જોશો તો સી ધીસ ઇઝ 30, ધીસ ઇઝ 30. તો -90 પ્લસ -30 -120 પ્લસ -30 that is 150, that is -150, right? So AVR નું ઓરિએન્ટેશન કેટલું છે? -150 ડિગ્રી. અને -150 ડિગ્રી નીચે આવશો તો -180 ડિગ્રી. સો બેઝિકલી તમે જોશો તો AVR, AVF ને AVR નું બેઝિકલી શું આવ્યું? તો એ લોકોનું ઓરિએન્ટેશન આવ્યું. સો વન્સ અગેન ધીસ ઇઝ you can say heart in the center. તો શું કહી શકાય? You can say AVF is recording the electrical activity of the heart straight upward at the 90 degree. At 90 degree. Am I making sense or not? See, AVL is recording electrical activity of the heart from the left side at the -30 degree. હેલો, લેફ્ટ સાઈડ. અને તમે જોશો તો સમવોટ AVL છે એ હાર્ટની લેટરલ વોલને રેકોર્ડ કરે છે. લેટરલ વોલની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરે છે. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? અને યસ, ધીસ ઇઝ AVR. AVR ઇઝ બેઝિકલી recording the electrical activity of the heart, you can say from top to down, and you can say from rightward to leftward at the degree of -150. અને તમે જોશો AVR છે બેઝિકલી આમ તમે જોવા જશો તો શું કરે? ઓકે, તમે જોશો બેઝિકલી ધીસ ઇઝ હાર્ટ. તો AVR ઇઝ બેઝિકલી લુકિંગ ઇન ધ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઇન ધ યુ કેન સે રાઇટ એટ્રિયા. હાલો, અને તમને ખબર છે કે રાઇટ એટ્રિયાની અંદર મોસ્ટલી જનરલી કારણ કે મોર દેન 95% પેથોલોજી શેમાં થાય છે? વેન્ટ્રિકલ્સમાં. એમાં બી લેફ્ટ વેન્ટ્રિકલની અંદર એટ્રિયા બેઝિકલી એમનો બહુ વાંધો નથી આવતો અન્ટિલ અનલેસ કે પર્ટિક્યુલર યુ કેન સે પલ્મોનરી કન્ડિશન હોય કે રાઈટ કે સેકન્ડરી બીજી કન્ડિશન હોય. તો AVR ઇઝ રેકોર્ડિંગ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ફ્રોમ -50 ડિગ્રી અપ ટોપ ટુ યુ કેન સે ડાઉન. ક્લિયર છે? સો દેટ વોઝ યુ કેન સે ટ્રાએક્સિયલ. ઓકે, હવે આને આપણે હટાવી દઈએ તો જોઈએ શું થાય. This is the triaxial reference system of, this is
triaxial reference system of unipolar કેવી લીડ છે? લિમ્બ લીડ છે. ડન છે. સી આપણી જોડે ઓલરેડી ટ્રાઇએક્સિયલ રેફરન્સ સિસ્ટમ ઓફ બાયપોલર લિમ્બ લીડ તો છે જ. હલો, લો હું ડ્રો કરી દઉં છું અહીંયા. સપોઝ ધીસ ઇઝ once again 360 degree. So this is limb lead and this is unipolar limb lead and એનો ટ્રાઇએક્સિયલ રેફરન્સ સિસ્ટમ છે ને ઓલરેડી આપણી જોડે બીજી બી ટ્રાઇએક્સિયલ રેફરન્સ સિસ્ટમ છે જે બેઝિકલી લિમ્બ લીડ છે પણ કેવી છે? બાયપોલર છે, રાઈટ? ઓકે, તો આપણી જોડે યસ હવે આનું તો આપણને ખબર છે, ફટાફટ ડ્રો કરજો. ધીસ ઇઝ સેન્ટર ઓફ ધ હાર્ટ એન્ડ 0 ડિગ્રી પર કઈ છે બેઝિકલી? 0 ડિગ્રી પર બાયપોલર લિમ્બ લીડ નંબર 1 છે. Then after સેન્ટરમાં છે કે નહીં? This is center. Then after 60 degree, hello, 60 degree પર કઈ છે? Bipolar limb lead number 2, and this is you can say 120 degree, hello, and 120 degree પર કઈ છે? Bipolar limb lead number 3. So this is you can say triaxial reference system of bipolar limb lead. Hello, bipolar limb lead. So this is triaxial reference system of unipolar limb lead and this is triaxial reference system of bipolar limb lead, right? હવે આપણી જોડે બાયપોલર લિમ્બ લીડ એકબીજા સાથે કેટલા ડિગ્રીથી એન્ગ્યુલેટેડ છે, ઓરિએન્ટેડ છે, એ આપણને આપણી જોડે જવાબ છે. યુનિપોલર લિમ્બ લીડ છે એ બેઝિકલી એકબીજા સાથે કેટલા ડિગ્રીથી ઓરિએન્ટેડ છે એ બી આપણી જોડે છે. હવે શું કરીએ છીએ બેઝિકલી આગળ? તો ટ્રાઇએક્સિયલ રેફરન્સ સિસ્ટમ ઓફ યુનિપોલર લિમ્બ લીડ એન્ડ બાયપોલર લિમ્બ લીડ ને એકબીજા સાથે શું કરીએ છીએ? એકબીજા સાથે કેટલા ડિગ્રીથી ઓરિએન્ટેડ છે એ જાણીએ, રાઈટ? તો લેટ્સ સી એન્ડ ધીસ ઇઝ યુ કેન સે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુ કેન સે ટોપિક, કારણ કે આગળ આપણે યાદ રાખવાનું છે. તો નાઉ વી આર સી ધીસ ઇઝ ટ્રાઇએક્સિયલ રેફરન્સ પ્લસ ધીસ ઇઝ ટ્રાઇએક્સિયલ. તો હવે પછી બનશે કેવી બનશે? હેક્સાએક્સિયલ રેફરન્સ સિસ્ટમ બનશે. હેક્સા મતલબ 6, રાઈટ? તો વન્સ અગેન ધીસ ઇઝ 360 ડિગ્રી હાર્ડ રાઉન્ડેડ લાગે છે ને? ચાલી જશે. ઓકે ફાઇન. એન્ડ ધીસ ઇઝ સેન્ટર પોઈન્ટ. મારો સેન્ટર પોઈન્ટ ડ્રો વ્યવસ્થિત કરો. ધીસ ઇઝ સેન્ટર પોઈન્ટ, રાઈટ? ઓકે, તો લેટ્સ ફર્સ્ટ કઈ ડ્રો કરવી છે? આપણે જોડે રેફરન્સ 0 ડિગ્રીનો રેફરન્સ છે એટલે આપણે ફર્સ્ટ કઈ દોરીએ? ટ્રાઇએક્સિયલ રેફરન્સ સિસ્ટમ ઓફ બાયપોલર લિમ્બ લીડ, રાઈટ? તો યસ, આ વખતે હું કયો બ્લુ કલર લઉં છું. તો ધીસ ઇઝ 0 ડિગ્રી એન્ડ 0 ડિગ્રી ઇઝ બાયપોલર લિમ્બ લીડ નંબર 1, રાઈટ? હવે એને ઇમેજિનરી લાઇનમાં આપણે ડિવાઈડ કરી દઈએ એટલે વધારે ઈઝ રહેશે. Hope so. It is looking round. Okay. Again, this is 90 degree, right? So this is 0 degree. This is 90 degree. This is 180 degree. This is 0. This is minus 90 degree. And this is minus 180 degree, right? So 0 degree पर આપણે જોડે છે બાયપોલર લિમ્બ લીડ નંબર 1. 60 ડિગ્રી પર કઈ છે? 2. તો આને પહેલા 30 માં ડિવાઈડ કરીએ. જો આ 90 છે તો 30 થઈ જશે તો 90 થઈ જશે, રાઈટ? અહીંયા આવી જાય છે. ઓકે, so this is you can say bipolar limb lead number 2, right? This is 60 degree bipolar limb lead number 2, right? Okay.
Then after bipolar limb lead number 3, and that is at the degree of 120 degree. So once again આના બી આપણે 30 ડિગ્રીમાં ડિવાઈડ કરી દઈએ. So અહીંયા આવશે, રાઈટ? ફાઇન. So this is, you can say, bipolar limb lead number 3 and at the 120 degree. Clear છે? ઓકે, હવે રેડ કલર લઉં છું યુનિપોલર limb lead માટે. તો સિમ્પલ આપણે જોડે AVF છે, સ્ટ્રેટ ડાઉન 90 ડિગ્રી. સો this is for AVF. This is for AVF, and AVF is recording straight upward at the 90 degree. Then after AVL -30 ડિગ્રી. તો વળી પાછા અંદર 30માં ડિવાઈડ કરી દઈશું. અહીંયા ક્યાંક આવે છે, રાઈટ? તો this is, you can say, yes, -30 degree, and this is AVL, right? And last 150 ડિગ્રી પર કઈ છે આપણી AVR. કેવી છે AVR કેટલી છે? -150 ડિગ્રી પર AVR. સો આપણી જોડે રેડી છે. શું રેડી છે? હેક્સ એક્સિયલ ઓર હેક્સાએક્સિયલ રેફરન્સ સિસ્ટમ of, you can say, not unipolar but limb lead, hexaxial reference system of limb lead. It is not unipolar, not bipolar, it is limb leads now, right? So hexaxial reference system of limb leads, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ છે આપણે જાણીએ છીએ, રાઈટ? સો જોયું કે આ પ્રમાણે શું છે, તો બાયપોલર limb lead અને યુનિપોલર limb lead બેઝિકલી. નાઉ હવે આ વસ્તુને તમે નોટ ઓનલી યુનિપોલર ના કહી શકાય, પણ ઓગમેન્ટેડ યુનિપોલર limb lead કહી શકાય. હેલો, કારણ કે ઇટ ઇઝ ઓગમેન્ટેડ બાય ધ ગોલ્ડબર્ગર. વિલ્સન દ્વારા જે ઇન્વેન્ટ થઈ હતી દેટ ઇઝ યુનિપોલર limb lead, પણ ગોલ્ડબર્ગર દ્વારા શું છે, બેઝિકલી ઓગમેન્ટ થઈ છે. તો પછી આ limb leadને, યુનિપોલર limb leadને કેવું કહીશું? ઓગમેન્ટેડ યુનિપોલર limb lead, રાઈટ? તો બાયપોલર limb lead પ્લસ ઓગમેન્ટેડ યુનિપોલર limb lead છે બેઝિકલી. યસ, એ એકબીજા સાથે કેટલા ડિગ્રીથી ઓરિએન્ટેડ છે એનો આપણે જોડે શું કહેવાય, એક પ્રૂફ આવી ગયો. હવે યસ, સેન્ટરમાં શું છે અહીંયા સમવટ? This is our heart, right? આનું બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમે સમજજો, રાઈટ? ધીસ ઇઝ સેન્ટર પોઈન્ટ ઓફ ધ હાર્ટ. હવે તમે જોશો તો ફ્રન્ટલ પ્લેનમાં વાત કરી છે limb lead પોઈન્ટ ઓફ વ્યૂ. તો limb lead પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરી છે અને ફ્રન્ટલ પ્લેનની અંદર વાત કરીએ છીએ તો બાયપોલર limb lead નંબર 1 અને ઓગમેન્ટેડ યુનિપોલર limb lead ધેટ ઇઝ AVL, એ બંને તમે જોશો તો શું કરી રહી છે? એક તો એક 0 ડિગ્રીથી અને એક -30 ડિગ્રીથી હાર્ટની કઈ વોલની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરી રહી છે? લેટરલ વોલ. હેલો, હવે તમારે એ વસ્તુમાં બહુ, કારણ કે બહુ બધા અગાઉ ડૉક્ટરોને બહુ પ્રશ્ન થતા હોય છે કે કોના કઈ વોલ કન્સિડર કરવી. તો બેઝિકલી આપણે વાત કરતા હોય છે પ્રેક્ટિકલ ક્લિનિકલી કે એન્ટિરિયર વોલ એમઆઈ છે, લેટરલ વોલ એમઆઈ છે, ઇન્ફિરિયર વોલ એમઆઈ છે. તો એ કોના વોલની વાત થતી હોય છે? યસ ડૉક્ટર, હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ સ્પેસિફિકલી કોની વાત થતી હોય છે? આપણે જે હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ રાઈટ એટ્રિયા, લેફ્ટ એટ્રિયા, રાઈટ વેન્ટ્રિકલ અને લેફ્ટ વેન્ટ્રિકલ છે. તો આપણે આ જે ડિફરન્ટ વોલની વાત કરતા હોઈએ છીએ તો એ કોની વોલની વાત થતી હોય છે? યસ, કયા વેન્ટ્રિકલ્સ? યસ, યસ, લેફ્ટ વેન્ટ્રિકલ. યસ, લેફ્ટ વેન્ટ્રિકલ પણ આપણે માયોકાર્ડિયલ મસલ્સ ઓલ ઓવર. એટલે ટોટલ હાર્ટ ઇઝ મેડ ઓફ માયોકાર્ડિયલ સેલ. હાર્ટ થોરોલી ઇઝ મેડ ઓફ. તો આપણે પ્રેક્ટિકલી એ સમજ્યું, કારણ કે મને સારું કર્યું યાદ આવ્યું, કારણ કે પછી કન્ફ્યુઝન થતું હોય. લેફ્ટ વેન્ટ્રિકલ મેજોરિટી. લેફ્ટ વેન્ટ્રિકલ. યસ,
લેફ્ટ વેન્ટ્રિકલ. સો બેઝિકલી આપણે જે વાત કરી છે કોની વાત કરી છે લેફ્ટ વેન્ટ્રિકલ કે ઓલરેડી આપણે ફર્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરેલી છે કે મોર દેન 95% પેથોલોજી ક્યાં થાય છે લેફ્ટ વેન્ટ્રિકલમાં, રાઈટ. તો this is left ventricle, right? And left ventricle basically rotated, you can say up to some degree. Right ventricle is somewhat anterior છે, left ventricle થોડું posterior છે, right? કારણ કે heart is somewhat rotated છે, leftward છે, right? તો yes, suppose this is left heart, hello. Okay. This is left atria and this is left ventricle, right? તો આ પ્રમાણે જે થશે સો ધીસ ઇઝ યુ કેન સે ફ્રન્ટલ પ્લેનની અંદર વાત કરીએ કારણ કે 3 ડાયમેન્શનમાં વાત કરીએ તો હાર્ટની આ બાજુ બી હશે તો ધીસ ઇટ વિલ બી યુ કેન સે એન્ટિરિયર વોલ ઓફ ધ હાર્ટ. હેલો, યુ કેન સે હોરિઝોન્ટલ પ્લેનની અંદર. એમ આઈ મેકિંગ સેન્સ? હેલો, એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? તો 3 ડાયમેન્શનમાં વાત કરીએ તો આ જે વોલ બનશે દેટ વિલ બી એન્ટિરિયર વોલ. પેલી હશે પાછળ હશે પોસ્ટિયર વોલ. એમ તો બેઝિકલી આ કઈ વોલ થશે? This would become inferior wall of the left heart, and this would become what? Lateral wall of the heart, right? તો 1 અને AVL કંઈક અહીંયા છે and they are recording the electrical activity. માનો કે સેન્ટર છે આ પ્રમાણે. તો એનો મતલબ શું થાય છે સીધો? તો હાર્ટની લેફ્ટ હાર્ટની લેટરલ વોલની અંદર કોઈ પેથોલોજી હશે તો ફ્રન્ટલ પ્લેન પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો કઈ લીડ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી અથવા ઇલેક્ટ્રિકલ એબનોર્માલિટી રેકોર્ડ કરશે? યસ, 1 and AVL બેઝિકલી દે આર તો 1 and AVL બેઝિકલી વાત કરીએ દે આર લેટરલ લીડ્સ. હેલો, 1 and AVL આર કેવી છે લીડ્સ? એ લખી દઉં છું. 1 and AVL બેઝિકલી દે આર લેટરલ લીડ છે. કેવી છે? લેટરલ લીડ્સ. હોરિઝોન્ટલ પ્લેનની વાત કરીશું તો આપણને બીજી ચેસ્ટ લીડ મળશે જે V1 to V6 માં આપણે જોઈશું તો V5 અને V6 છે એ બેઝિકલી કેવી લીડ છે? ઓલ્સો લેટરલ લીડ, પણ બેઝિકલી કયા પ્લેનની અંદર? હોરિઝોન્ટલ પ્લેનની અંદર. વી આર ટોકિંગ રાઇટ નાઉ ઇન ફ્રન્ટલ પ્લેન. તો ફ્રન્ટલ પ્લેનની અંદર કઈ લીડ લેટરલ લીડ છે? 1 and AVL. એનો મતલબ માનો કે લેટરલ વોલ એમઆઈ છે તો શું થશે? તો તમારી બાયપોલર લિમ્બ લીડ નંબર 1 અને AVL ની અંદર માનો કે એક કોમન વસ્તુ આપણે એક્સેપ્ટ કરીને ચાલીએ છીએ કે એસટી સેગમેન્ટ એલિવેશન માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એમઆઈ ની અંદર એસટી સેગમેન્ટ એલિવેશન થતું હોય છે. તમને બધાને ખબર છે કેવી રીતના થાય છે એ કેટેગરી બીમાં આપણે લોજિકલી શીખીશું. પણ એસટી સેગમેન્ટ એલિવેશન થાય છે માનો કે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનમાં, પણ પર્ટિક્યુલરલી લેટરલ વોલ એમઆઈ છે. અધરવાઇઝ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનનું પેશન્ટ છે ને તમે જુઓ છો કે એસટી સેગમેન્ટ એલિવેશન ખાલી 1 અને AVL ની અંદર જ છે અથવા 1 અને AVL પ્લસ V5 અને V6 માં છે. તો અલ્ટિમેટલી વોટ યુ વિલ ડાયગ્નોઝ? ઇટ ઇઝ ડેફિનેટલી લેટરલ વોલ એમઆઈ. હેલો, ડેફિનેટલી. તો શું થશે? કોઈ વાર 1 અને AVL માં જ રેકોર્ડ થશે અથવા કોઈ વાર V અને V5 માં જ રેકોર્ડ થશે અથવા કોઈ વાર બંનેમાં રેકોર્ડ થશે ઇલેક્ટ્રિકલ. બરાબર છે? કેવી રીતના એંગ્યુલેટેડ છે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? તો નાઉ ઓનવર્ડ્સ તમારે યાદ રાખવાનું ફ્રન્ટલ પ્લેન પોઈન્ટ ઓફ વ્યૂ લેટરલ લીડ કઈ છે? 1 and AVL. 1 is recording the electrical activity of the heart at the 0 degree and 1 is recording the electrical activity at -30. અને બંને they are recording the electrical activity of the lateral wall of the left ventricle. Done છે? What about the 2, 3 and AVF? They are basically recording the electrical activity of the inferior wall of the heart, right? Inferior wall of the heart. તો frontal plane ની અંદર વાત કરીએ તો અહીંયા કંઈક છે. This is inferior wall of the heart અને yes, kindly focus here. તો yes તમારી કઈ છે? AVF straight down છે અહીંયા છે, right? and 3 કંઈક અહીંયા છે અને 2 કંઈક અહીંયા છે, right? and suppose this is center point, right? so see, this is the electrical axis. am I making sense or not? તો હાર્ટની ઇન્ફિરિયર વોલની અંદર કોઈ પણ ઇલેક્ટ્રિકલ એબનોર્માલિટી હશે ડ્યુ ટુ એની પેથોલોજી, રાઈટ? આપણે જસ્ટ ખાલી કોમનલી માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનની વાત કરી છે.
તો માનો કે ઇન્ફિરિયર વોલ એમઆઈ હશે તો સૌથી વધારે સેન્સિટિવ કઈ લીડ હશે? 2, 3 એન્ડ એવીએફ. તો એવો કોઈ ઇસીજી કોઈ પેશન્ટ આવે છે ટિપિકલ કાર્ડિયાક સાઇન એન્ડ સિમ્ટમ્સ સાથે અને તમે ઇસીજી જુઓ છો, રાઈટ? અને ઇસીજીમાં જુઓ છો તમને બધું ઓકે, ચેસ્ટ લીડ ઓકે લાગે છે, બાકીની લીડ બી ઓકે લાગે છે, પણ પર્ટિક્યુલરલી 2, 3 એન્ડ એવીએફ 2, 3 એન્ડ એવીએફ ની અંદર તમને એસટી સેગમેન્ટ એલિવેશન દેખાય છે, તો સ્પોટ યુ વિલ ડાયગ્નોસ ઇટ ઇઝ ઇન્ફિરિયર વોલ. ઇટ ઇઝ ઇન્ફિરિયર વોલ. આપણે બહુ બધી પ્રેક્ટિસ કરવાના છે લેટર ઓન, રાઈટ? પણ ધીસ ઇઝ વોલ અલ્ટિમેટલી. તો ઓકે, તો આપણી જોડે બે ઇક્વેશન આવ્યા. ઓકે, ચલો આપણે જગ્યા થોડી બનાવીએ. અને આ જે બેઝિકલી જે હેક્સ એક્સેલ રેફરન્સ સિસ્ટમ છે એના થોડા ટાઈમ મારું તો એવું માનવું છે કે તમારા મોબાઈલનું વોલપેપર બનાવી દેજો, કારણ કે આ વસ્તુ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં આવી જવી જોઈએ કે યસ કઈ લીડ કેટલા એંગલથી છે. જો તમારું ક્લિયર હશે તો મને ઇસીજી બહુ જ ઇઝી થઈ જશે, બહુ જ એટલે બહુ જ ઇઝી થઈ જશે, રાઈટ? ઓકે, તો યસ, 1 bipolar limb lead number 1 and AVN basically in frontal plane they are lateral leads, right? And bipolar limb lead number 2, 3 and AVF are basically inferior leads. તમને બહુ લોજિકલી ખબર હશે કે એન્ટિરિયરમાં તો કઈ આવશે? તો હોરિઝોન્ટલ પ્લેનમાં જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરતી છે એ લીડ આવશે, ધેટ ઇઝ ચેસ્ટ લીડ્સ. ચેસ્ટ લીડની અંદર એન્ટિરિયર લીડ્સ આવશે અને સમવટ ક્યાંક હોરિઝોન્ટલ પ્લેનની અંદર લેટરલ બી આવશે, રાઈટ? તો કંઈ ક્લિયર મતલબ કંઈ પ્રશ્ન છે કે પૂછવું છે લેટરલ લીડ ને ઇન્ફિરિયર લીડ? આપણે ચેસ્ટ લીડની વાત કરીશું તો તમારી જોડે બીજા સેપ્ટલ લીડ બી આવશે, એન્ટિરિયર લીડ બી આવશે, લેટરલ લીડ બી આવશે, પણ ગ્રેજ્યુઅલી વી આર મેકિંગ અવર કોન્સેપ્ટ ક્લિયર. ડન ડીલ છે? ક્લિયર છે? વેરી ગુડ. ઓકે, આપણે ગયા લેક્ચરમાં જોયા હતા બાયપોલર લિમ્બ લીડ નંબર 1 અને 2 ની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરી હતી. ઓકે, એ પછી કરીએ. આપણે પહેલા એવીઆર ની રેકોર્ડ કરીએ કે એવીઆર ની કેવી રેકોર્ડ થાય છે. ઓકે, આપણે એવીઆર નું ઓરિએન્ટેશન કઈ જગ્યાએ છે? -150 ડિગ્રી, રાઈટ? તો આપણે હાઇપોથેટિકલ ડાયાગ્રામ કયો છે? સપોઝ ધીસ ઇઝ અવર હાર્ટ, અને હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ, રાઈટ? તો આપણું યસ different vector, the atrial depolarization vector that is downward and leftward. Then after AV nodal silence, kindly focus here. Then after you can septal depolarization vector that is upward and rightward. હવે કોઈ મને એવું ના પૂછા કે આ બધું કેવી રીતના આવ્યું. ક્લિયર છે કે હું લેક્ચર સ્ટોપ કરું અહીંયા? ક્લિયર છે? વેરી ગુડ. Then after major depolarization vector that is downward and leftward. Hello, right? And basal depolarization vector that is upward and rightward. Clear છે? હવે તમે AVR જુઓ તો AVR લીડ ક્યાં છે? -150 ડિગ્રી. એનો મતલબ શું થયો કે પોઝિટિવ ઇલેક્ટ્રોડ ક્યાં છે તમારો? AVR અહીંયા છે. તો એનો મતલબ શું થયું કે હવે આપણે એ જોઈ લઈએ કે AVR લીડ છે સ્પેસિફિકલી ઓગમેન્ટેડ યુનિપોલર લિમ્બ લીડ છે AVR ફ્રોમ રાઇટ આર્મ. એ ટિપિકલ ECG પેટર્ન કેવી બને? કારણ કે ઇટ ઇઝ રેકોર્ડિંગ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી વેરી ડિફરન્ટ ફ્રોમ અધર લિમ્બ લીડ, રાઈટ? તો એ જોઈ લઈએ કેવી રીતના બનાવે છે, લોજિકલી જોઈ લઈએ. તો લેટ્સ સી. ઓકે, એસએ નોડ ફાયર થાય છે અને બંને એટ્રિયલ ડીપોલરાઇઝેશન વેક્ટર મળે છે, રાઈટ? તો ઇટ ઇઝ ગોઈંગ ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ. પોઝિટિવ ચાર્જ ગોઈંગ અવે ફ્રોમ ધ પોઝિટિવ ઇલેક્ટ્રોડ. ડિફ્લેક્શન શુડ બી નેગેટિવ. ફરીથી પોઝિટિવ ચાર્જ ગોઈંગ અવે. ઓકે, અહીંયા પોઝિટિવ છે તો અહીંયા શું હશે? નેગેટિવ હશે. હેલો, તો આપણે અહીંયા પોઝિટિવ રાખીએ, રાઈટ? તો ખાલી આપણે રેફરન્સ ટુ પોઝિટિવ ઇલેક્ટ્રોડ વાત કરીએ. તો પોઝિટિવ ચાર્જ ગોઈંગ અવે ફ્રોમ ધ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી નેગેટિવ. તો માનો કે કોઈ પણ ઇલેક્ટ્રિક એસે નોડ ફાયર નથી થતી ત્યારે સ્ટ્રેટ લાઈન રહે છે. પછી એટ્રિયા એસે નોડ ફાયર થાય, એટ્રિયા ડિપોલરાઇઝેશન નેગેટિવ, ડિફ્લેક્શન મળે છે, ધેટ ઇઝ અવર પી વેવ. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, ધેન આફ્ટર શું થશે? કરંટ વિલ બી હોલ્ડ ફોર 0.1 સેકન્ડ ઇન AV nodal cells, એના કરતા આપણે AV nodal delay રેકોર્ડ થશે, ધેટ ઇઝ 1 સેકન્ડ સ્ટ્રેટ લાઈન, ધેટ ઇઝ અવર PR સેગમેન્ટ. હેલો, ધેન આફ્ટર શું થશે? કરંટ વિલ રિલીઝ ઇનટુ Purkinje સિસ્ટમ, અને શું થશે? વેન્ટ્રિકલ્સ વિલ અંડરગો ડિપોલરાઇઝેશન ઇન ડિફરન્ટ ફેઝિસ, સેપ્ટલ, મેજર એન્ડ બેઝલ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન. એના કારણે
અલગ અલગ 3 વેક્ટર મળે છે. તો ફર્સ્ટ કયું મળે છે? સેપ્ટલ, સેકન્ડ મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન, થર્ડ ઇઝ બેઝલ, રાઈટ. તો ફર્સ્ટ મળશે સેપ્ટમ. તો સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર ઇઝ અપવર્ડ એન્ડ રાઇટવર્ડ. તો પોઝિટિવ ચાર્જ ગોઈંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોન, ડિફ્લેક્શન શુડ બી પોઝિટિવ. તો સ્મોલ પોઝિટિવ ડિફ્લેક્શન મળશે, રાઈટ. Then after big deflection મળશે, that is major ventricular depolarization vector. તો positive charge going away from the positive electrode, deflection should be negative. અને કેવું છે? big deflection હશે તો this is yes, big deflection મળશે આપણને, yes, big negative deflection મળશે. ડન છે. then after શું થશે? બેઝલ મળશે. તો positive charge coming towards positive electrode, deflection should be પોઝિટિવ. તો આપણને એક સ્મોલ પોઝિટિવ ડિફ્લેક્શન મળશે, રાઈટ. એ પછી શું થશે? વેન્ટ્રિકલ આર કમ્પ્લીટલી ડિપોલરાઇઝેશન. નાઉ વિચ ફેઝ વિલ બી સ્ટાર્ટ? પ્લેટુ ફેઝ. અને પ્લેટુ ફેઝની અંદર કોઈ શું કહેવાય, દેખીતો કોઈ ઇલેક્ટ્રિકલ ડિફરન્સ રેકોર્ડ થતો નથી, જેના કારણે શું રેકોર્ડ થશે? સ્ટ્રેટ લાઇન, દેટ ઇઝ એસટી સેગમેન્ટ. હલો, શું થશે? એસટી સેગમેન્ટ. અને દેન આફ્ટર શું રેકોર્ડ થાય છે? મેજર વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન વેક્ટર, દેટ ઇઝ અપવર્ડ એન્ડ રાઇટવર્ડ, અપવર્ડ એન્ડ રાઇટવર્ડ. અને એના હેન્ડ પર શું આવશે? સોરી, એના હેડ પર પોઝિટિવિટી, નેગેટિવિટી. કેમ આવું કરો છો? સેલ ઇનસાઇડ સેલ નેગેટિવિટી ઇઝ એસ્ટાબ્લિશિંગ, રાઈટ. તો નેગેટિવ એન્ડ આવશે ને. તો નેગેટિવ ચાર્જ કમિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી નેગેટિવ ચાર્જ કમિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી નેગેટિવ. તો યસ, આપણને કેવી પેટર્ન મળે? ટી વેવ કેવો મળશે? નેગેટિવ. એન્ડ વન્સ અગેન જ્યાં સુધી શું કહેવાય એસિડ નોટ ફાયર નહીં થાય ત્યાં સુધી આ સ્ટ્રેટ લાઇન મળશે, દેટ ઇઝ ટીપી સેગમેન્ટ, રાઈટ. તો તમે જોશો તો કમ્પ્લીટલી રિવર્સ પેટર્ન છે. EVR દ્વારા રેકોર્ડ થતી ECG પેટર્ન કેવી છે? કમ્પ્લીટલી નેગેટિવ બટ કમ્પ્લીટલી નોર્મલ. તો AVR will always record the ECG pattern, you can say reverse ECG pattern record થશે, and that is perfectly okay. ડન છે. તો ઘણા બધા પ્રશ્ન થતા હતા કે ભાઈ EVR બધું ઓકે છે, EVR કેમ નેગેટિવ? તો દેટ ઇઝ ઓકે, એનું ઓરિએન્ટેશન એવું છે. -150 ડિગ્રીથી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરે છે, તો ઇટ વિલ રેકોર્ડ ઓલવેઝ નેગેટિવ ઓર યુ કેન સે રિવર્સ ECG પેટર્ન, એન્ડ ધીસ ઇઝ પરફેક્ટલી નોર્મલ. ડન છે. બાકી જેની વાત કરીએ છીએ તો આપણી જોડે AVR ની પેટર્ન આવી છે, તો AVR વિલ ઓલવેઝ રેકોર્ડ નેગેટિવ ECG પેટર્ન. ડન છે. ફાઇન. નાઉ લેટ્સ ડિસ્કસ. પેલામાં બહુ ડિસ્કશન નથી કર્યું, હું જસ્ટ ખાલી તમને બતાવી દઈએ. સી, જે બાયપોલર લિમલિટ 1 જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરે છે અને જે ECG પેટર્ન બનાવે સેમ એના જેવી જ કે AVL બનાવશે, કારણ કે બંનેનું ઓરિએન્ટેશન એકબીજાની નજીક છે. તો 1 જેવી બનાવશે, થોડો વોલ્ટેજમાં ડિફરન્સ હોઈ શકે QRS કોમ્પ્લેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ, પણ એના જેવી પેટર્ન બનાવશે. અને તમે જુઓ EVF, તો એ છે બેઝિકલી 2 and 3 ની વચ્ચે છે. તો બેઝિકલી 2 and 3 ની ઇન બિટવીન કોઈક ECG પેટર્ન બનાવશે. હલો, આપણે એક ટિપિકલ ECG પેટર્ન લઈ લઈએ છીએ, એન્ડ ધેટ ઇઝ યસ, સપોઝ ધીસ ઇઝ ટ્રાયંગલ, ધીસ ઇઝ ઇન્થોવન્સ ટ્રાયંગલ, રાઈટ, એન્ડ ધીસ ઇઝ બાયપોલર લિમિટ નંબર 1, 2 and 3, રાઈટ. તો નોર્મલ કઈ છે? ઓકે, હું આની વાત કરું પહેલા એક નોર્મલ કાર્ડિયક એક્સિસ. નોર્મલ કાર્ડિયક એક્સિસ કેટલી છે? તો પર્સન ટુ પર્સન anatomical you can say anatomical structure of the heart is different, and placement is also placement of the sometimes electrode is somewhat different, right. તો શું હોય છે કે નોર્મલી થિયોરેટિકલી વાત કરીએ તો નોર્મલ કાર્ડિયક એક્સિસ કઈ છે? થિયોરેટિકલી 60 ડિગ્રી, કારણ કે નોર્મલ મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન કેવું છે? ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ, દેટ ઇઝ 60 ડિગ્રી. પણ પર્સન ટુ પર્સન અને એજ વાઇઝ બી કેટલું હાર્ડ એફિશિયન્ટ છે એ પ્રમાણેના વેક્ટર શું થતા હોય છે? સમવોટ મૂવ થતા હોય છે. તો નોર્મલી વાત કરીએ તો નોર્મલી યસ, કાર્ડિયક એક્સિસ સમવોટ યસ not minus, but you can say 110 degree to -30. તો અહીંથી લઈને અહીંયા સુધીની જે એક્સિસ છે that is considered as a normal cardiac axis, as a normal cardiac axis. તો -30 degree to 120 degree
અહીંયા સુધી ઇન બિટવીન હશે એ બધી જ કાર્ડિયક એક્સિસ કેવી કહેવાશે? નોર્મલ કાર્ડિયક એક્સિસ, બરાબર છે. પછી યુ કેન સે 110 ડિગ્રી, 110 ડિગ્રીથી પછી આ બાજુનું જે માનો કે કાર્ડિયક વેક્ટર સમવટ 120 ડિગ્રી પર આવી જાય છે, તો ઇટ વિલ બી કન્સિડર વોટ? રાઇટ એક્સિસ ડેવિએશન, રાઇટ એક્સિસ ડેવિએશન, રાઈટ. અને જો કાર્ડિયક વેક્ટર છે એ સમવટ મોર દેન -30 ડિગ્રી થઈ જાય, માનો કે -40 કે -50 ડિગ્રી બાજુ થઈ જાય છે, તો એને આપણે શું કહીશું? લેફ્ટ એક્સિસ ડેવિએશન. શું કહીશું? લેફ્ટ એક્સ. તો ઇસીજી જોઈને કેવી રીતના રાઇટ એક્સિસ ડેવિએશન, કેવી રીતના લેફ્ટ એક્સિસ ડેવિએશન ડાયગ્નોસ કરવું એ બી આપણે ડિસ્કશન કરીશું. તો અલગ અલગ લિટરેચરના અમુક વાર -30 ટુ -30 ટુ 90, અમુક વાર -30 ટુ 100 ઓર ઘણી જગ્યાએ -30 ટુ 110 ડિગ્રી સુધીનું નોર્મલ એક્સિસ બતાવતા હોય છે કાર્ડિયક એક્સિસ, રાઈટ. તો આપણે ત્યાં સુધી રાખીએ છીએ. તો મોર દેન 110 ડિગ્રી ઓરિએન્ટેશન હશે મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર, તો ઇટ વિલ બી કન્સિડર એઝ એ રાઇટ એક્સિસ ડેવિએશન, રાઈટ. એન્ડ યસ, more than -30 હશે, -40, -50, તો it will be considered as a left axis deviation. શું કહેવાય, એકદમ શું કહેવાય, કાર્ડિયક વેક્ટર આ ડાયરેક્શનમાં હોય એકદમ, તો યુ કેન સે સિવિયર રાઇટ એક્સિસ ડેવિએશન. અને આ બાજુ માનો કે છેક આ બાજુ હશે તો એને કહી શકે કે સિવિયર લેફ્ટ એક્સિસ ડેવિએશન. પણ જો તમને આ ટાઈપનું કંઈક પિક્ચર જોવા મળે તો પહેલાં તો તમારે શું રૂલ આઉટ કરવાનું કે ઇલેક્ટ્રોડ પ્રોપરલી પ્લેસ થયેલા છે કે નહીં, કારણ કે જનરલી આવું નથી જોવા મળતું, રાઈટ. બહુ જ, કારણ કે અહીંયા સુધી હાર્ટ બહુ જ પુઅર થઈ ગયું, આટલી બધી કાર્ડિયક એક્સિસ ડેવિએશન નથી હોતી, પણ છે તો પહેલાં તમારે ઇલેક્ટ્રોડ પ્રોપરલી પ્લેસ થયેલા છે કે નહીં એ જોઈ લેવાનું, પછી પેથોલોજી રૂલ આઉટ કરવાની, રાઈટ. તો સિવિયર રાઇટ એક્સિસ ડેવિએશન કે સિવિયર લેફ્ટ એક્સિસ ડેવિએશન જોતા પહેલાં તમારે ઇલેક્ટ્રોડનું પ્લેસમેન્ટ ખાસ જોવું જરૂરી છે, રાઈટ. પછી આપણે જોઈશું કે કન્ડક્શન બ્લોક હશે, દેટ રાઇટ એક્સિસ રાઇટ બંડલ બ્રાન્ચ બ્લોક કે લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોકની અંદર કેવી રીતના રાઇટ એક્સિસ ડેવિએશન કે લેફ્ટ એક્સિસ ડેવિએશન થતા હોય છે, આપણે દેટ વિલ બી ડિસ્કસ ઇન યુ કેન સે કેટેગરી બી, રાઈટ. તો અહીંયા સુધી ક્લિયર છે? ઓકે, કાઇન્ડલી ફોકસ હિયર. હલો. સો ધીસ ઇઝ થિયોરેટિકલ વાત કરીએ તો ધીસ ઇઝ મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર. હલો અર્પિત, ફોકસ હિયર કાઇન્ડલી. તો યસ, શું થશે? સૌથી વધારે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું તો યસ, કમ્પોનન્ટ ઓફ ધ વેક્ટર વિચ ઇઝ recorded by the electrical axis of the bipolar limit 2 will be most prominent, right? ફૂલ કોમ્પોનન્ટ રેકોર્ડ થશે જેના કારણે બાયપોલર લિમિટ દ્વારા રેકોર્ડ થતી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી કેવી હશે? હાઈએસ્ટ. અને આમાં જોઈએ તો કંઈક આ બાજુ હશે, રાઈટ. તો આમાં કેવી હશે? 3 ની હશે, કેવી હશે? પોઝિટિવ હશે, પણ 3 કરતા 2 કરતા કેવી હશે? નાની હશે, લાઈક ધેટ. એન્ડ 1 ની કેવી હશે? અહીંયા પોઝિટિવ છે એટલે 1 બી કેવો આવશે? પોઝિટિવ આવશે. હલો, પોઝિટિવ તો 1 છે યુ કેન સે 2 એન્ડ 3 કરતા બી નાનો હશે. લોજિકલ છે. હલો, તો 2 = 1 + 3 થઈ ગયું. વેરી ગુડ. હવે તમે જુઓ બાયપોલર લિમિટ 1 that is 0 ડિગ્રી અને AVL કેવી છે? -30 એટલે કે નિયર ટુ 1. તો AVL ની AVL દ્વારા જે ECG પેટર્ન રેકોર્ડ થતી છે સમવોટ કોના જેવી હશે? 1 જેવી હશે. તો AVL સમવોટ ક્યાંક વોલ્ટેજમાં કોઈ પ્રકારનો ડિફરન્સ હોઈ શકે પ્લસ માઇનસ, પણ ઇટ વિલ રેકોર્ડ એઝ લાઈક વોટ? બાયપોલર લિમિટ નંબર 1. ડન છે. And what about the bipolar AVF, augmented voltage from? તો augmented voltage from foot કેવી રેકોર્ડ કરશે? તો સૌથી ટોલેસ્ટ કઈ છે? 2 છે, રાઈટ. અને અહીંયા 3 છે. તો AVL સમવટ એવી રેકોર્ડ કરશે કે 2 થી નાની હશે પણ 3 થી મોટી હશે. હેલો, ઇઝ ઇટ લોજિકલ ઓર નોટ? તો શું થશે? AVF છે બેઝિકલી કેવી રેકોર્ડ કરશે? તો 2 કરતા નાની અને 3 કરતા મોટી, એટલે ઇન બિટવીન કંઈક આવી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરશે. ડન છે. તો સી AVF બી પોઝિટિવ છે, AVL બી પોઝિટિવ છે, રાઈટ. અને 1, 2 and 3 બી પોઝિટિવ છે, પણ AVR કેવી હશે? નેગેટિવ, જેટ વી હેવ ઓલરેડી પ્રૂવડ. ઓકે, મારા મગજમાં શું હતું પોઈન્ટ? હા,
ઘણા બધા ડૉક્ટરના ઓનલાઈન લેક્ચર જોયા પછી એ બી કોલ આવતા હોય છે કે આની અંદર આપણે મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશનની જ વાત કરીએ છીએ, આપણે પી વેવ કે ટી વેવની વાત નથી કરતા, રાઈટ? તો કેમ નથી કરતા? તો મેજર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી કઈ છે હાર્ટની? અધર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી, દેટ ઇઝ મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન. બાકીના બધા છે એ બેઝિકલી અમુક વાર શું કહી શકે કે પર્સન ટુ પર્સન અને કન્ડિશન ટુ કન્ડિશન વેરાઈ કરી શકે, પણ મેઇન વસ્તુ જે છે કાર્ડિયાક વેક્ટર એ કેવું છે કે તમને મળશે જ કોઈ પણ કન્ડિશનમાં. બીજું કદાચ બની શકે કે ના મળે અથવા સમવટ રિડ્યુસ વોલ્ટેજમાં મળે, રાઈટ? અને મેજોરિટી પેથોલોજી ક્યાં થાય છે? વેન્ટ્રિકલ્સમાં. અને QRS કોમ્પ્લેક્સ બેઝિકલી શું છે? તો મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર, રાઈટ? તો આ બધા કારણસર આપણે ફોકસ કોના પર કરીએ છીએ? મેજર QRS કોમ્પ્લેક્સ પર, રાઈટ? એ બાકીનું બધું છે એ ગૌણ બનતું જશે. તમે આગળ જેમ જશો એમ બધું ક્લિયર થઈ જાય. જેમ કે તમને ખબર છે કે લાઈક પ્લેટો ફેઝની અંદર કોઈ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી નથી, એવી નોડમાંથી કરંટ પાસ થાય તો નથી થતું, તો PR સેગમેન્ટ અને ST સેગમેન્ટની અહીંયા ડિસ્કશન કરવાનો કોઈ મતલબ નથી, રાઈટ? અને તમને ખબર છે કે વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન ઇઝ ઓલવેઝ અપવર્ડ એન્ડ નોર્મલ ફિનોમેનામાં કેવું છે? અપવર્ડ એન્ડ રાઇટવર્ડ. તો ટી વેવ વિલ બીકમ પોઝિટિવ અને પી વેવ છે એટ્રિયલ એક્ટિવિટી છે. એટ્રિયલ એક્ટિવિટી દેટ એટલી બધી સિગ્નિફિકન્ટ નથી. હા, ટિપિકલ કોર પી કન્ડિશન છે કે માઇટ્રલ વાલ્વ ની પ્રોલેપ્સ અથવા માઇટ્રલ વાલ્વ સ્ટીનોસિસની કન્ડિશનમાં એટ્રિયાની અંદર મોર્ફોલોજીકલી સ્ટ્રક્ચરલી જે ચેન્જીસ આવતા છે એના કારણે જે પી વેવ ઓલ્ટર થતા હોય છે, એના માટે આપણે ઇન્ડિવિજ્યુઅલી આખું લેક્ચર લઈશું અથવા ઇન્ડિવિજ્યુઅલી એની ડિસ્કશન કરીશું. નોર્મલ પી વેવ એન્ડ એબનોર્મલ પી વેવ, રાઈટ? તો દેટ શુડ બી ક્લિયર કે કેમ આપણે એની વાત કરી નથી કરી રહ્યા. તો આપણે ઇન્ડિવિજ્યુઅલી વાત કરીશું. તો ક્લિયર છે? એની ક્વેશ્ચન? ઓકે, અહીંયા સુધી વાત કરીએ પ્રમાણે કોઈ પ્રશ્ન? ઓકે, આજના લેક્ચરમાં બેઝિકલી કરીશું આપણે કશું જ નહીં કર્યું. શું કર્યું? તો 1930 અંદર 1930માં ડોક્ટર વિલ્સન આયા, એમને શું કર્યું? તો યુ કેન સે યુનિપોલર લિમ્બ લીડ બનાવી. અને યુનિપોલર લિમ્બ લીડ બનાવી બેઝિકલી શું કર્યું? ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ ઇન્વેન્ટ કર્યો, અને દેટ વોઝ ધ બિગેસ્ટ એચિવમેન્ટ. તો એમને શું કર્યું? તો મલ્ટિપલ વાયરમાં કનેક્શન, મલ્ટિપલ વાયર બનાવીને એમાં શું કરે? રેઝિસ્ટર એપ્લાય કર્યો, જેના કારણે કોમન ટર્મિનલ પર કેવો વોલ્ટેજ મળે? નિયર ટુ ઝીરો, ઇન્ડિફરન્ટ ઓર વર્ચ્યુઅલ, રાઈટ? અને એમના દ્વારા જે આપણને લીડ મળી દેટ વોઝ VL, VR એન્ડ VF. પણ એ લીડ દ્વારા, એ યુનિપોલર લિમ્બ લીડ દ્વારા જે રેકોર્ડ થતો હતો વોલ્ટેજ એ કેવો હતો? સિગ્નિફિકન્ટ રિડ્યુસ હતો. કેમ? તો એના પાછળના બે રીઝન હતા કે જે જગ્યાએ આપણે પોઝિટિવ ઇલેક્ટ્રોડ એપ્લાય કરતા ત્યાં જ ઓલરેડી કેવો ઇલેક્ટ્રોડ એપ્લાય હતો? નેગેટિવ, જે એને પાર્શિયલી કેન્સલ કરતો હતો. બીજું કે આપણે યુનિપોલર લિમ્બ લીડની અંદર પોઝિટિવ ઇલેક્ટ્રોડ ઇઝ રેકોર્ડિંગ ધ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ ધ હાર્ટ રેફરન્સ અગેન્સ્ટ ટુ ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ. ઇનડિફરન્ટ ઇલેક્ટ્રોડ કેવો છે? ઝીરો છે, જેના કારણે ફર્ધર વોલ્ટેજ રિડ્યુસ થતા હતા. અને આ જે બંને લિમિટેશન હતી એ કોને દૂર કરી? 1940માં ડોક્ટર ગોલ્ડબર્ગરે. અને ગોલ્ડબર્ગરે શું કર્યું? તો જ્યાં પોઝિટિવ ઇલેક્ટ્રોડ એપ્લાય કરતા હતા સેમ ટાઈમ પર નેગેટિવ ઇલેક્ટ્રોડને એને શું કરી દીધા? ઇનએક્ટિવેટ કર્યા, જેના કારણે આપણે વોલ્ટેજ કેવા મળે? ઓગમેન્ટેડ મળે. એ પછી આપણે ટ્રાયક્ઝિયલ રેફરન્સ સિસ્ટમ ઓફ યુનિપોલર લિમ્બ લીડ જોઈ, અને બંને યુનિપોલર અને બાયપોલર લિમ્બ લીડને મર્જ કરી અને આપણે હેક્સએક્સિયલ રેફરન્સ સિસ્ટમ જોઈ, અને એકબીજા સાથે કેટલી ડિગ્રી સાથે ઓગમેન્ટેડ છે એ જોયું. અને લોજિકલી આપણે એ વસ્તુ પ્રૂવ કરી કે 1 and AVL is recording the lateral electrical activity of the lateral wall of the heart, or you can say left ventricle, and 2, 3 and AVF is recording the electrical activity of the inferior wall of the left ventricle, or you can say heart. Done છે? અને પછી યસ, આપણે ECG પેટર્ન જોઈ AVR. તો AVR is always recording the electrical activity of the heart, totally reverse, right? અને 1 અને AVL શું છે? તો 1 will AVL somewhat record the electrical activity like 1 bipolar limb number 1, અને AVF કેવી રેકોર્ડ કરશે? તો somewhat 2 કરતા નાની અને AVF 3 કરતા મોટી હશે એની QRS કોમ્પ્લેક્સ. ડન છે? આપણે થોડા ECG જોઈ લઈએ, અને આપણે ECGમાં શું આજના થિયોરેટિકલી આપણે શું પ્રૂવ કરવાનું છે? AVR પ્લસ AVL પ્લસ AVF શુડ બી રાઈટ પ્લસ. લેટ્સ સી, ફટાફટ જોઈ લઈએ, કારણ કે બહુ છે નહીં એમાં કંઈ, પણ તમારે વન બાય વન એ કોન્સેપ્ટ ક્લિયર કરતા જવાના છે. ચલો, એક નંબરનો ફર્સ્ટ ECG જોઈ લઈએ અને આપણે થોડું વર્કઅપ કરતા જઈએ સાથે સાથે. બહુ ઈઝી રહેશે, એટલે આપણે બહુ ડિટેલમાં વર્કઅપ નહીં કરવું પડે.
ઓકે સી પહેલા તો આપણે આજના ECG માં શું જોઈશું તો AVR પ્લસ AVL પ્લસ AVF શુડ બી 0 અને બીજું QRS AVR ની ECG પેટર્ન જોતા રહીશું. આપણે એક નવો ડાયમેન્શન આપણને મળે તો પહેલા અહીંયા લખી લઉં છું AVR પ્લસ AVL પ્લસ AVF શુડ બી 0 અને જોઈએ છે. ચલો ફર્સ્ટ ECG માં જોઈએ છે આપણે. ઓકે ફર્સ્ટ ECG માં આપણે જોઈ લો કે પહેલા તો AVR કેવી પેટર્ન બનાવે છે સમવટ નેગેટિવ. જો P વેવ નેગેટિવ છે, QRS કોમ્પ્લેક્સ નેગેટિવ છે, T વેવ બી નેગેટિવ છે. ગુડ. So now you have learned, you have added some knowledge about ECG. Now let's discuss about the voltage. Right, AVR નો વોલ્ટેજ કેટલો છે? I think 3 ને 4 7 -7 છે. -7 ને તો 0.7 થશે -0.7 રાઈટ, માય મિસ્ટેક. -0.7 પ્લસ AVL જોઈ લો. AVL ઓકે ફર્સ્ટ બીટ જોઈએ ને આપણે તો 2 ને 4 પ્લસ 0.4 પ્લસ 0.4. ઓકે લેટ્સ સી તમે કહો છો પ્રમાણે જઈએ તો પ્લસ 0.4 મિલીવોલ્ટ. તો AVF કેટલું થવું જોઈએ? પ્લસ 3 થવું જોઈએ. AVF થાય છે 3? યસ 3 થઈ જાય છે રાઈટ. તો 0.3 થઈ જાય છે રાઈટ. તો તમે જુઓ 0.4 પ્લસ 0.3 દેટ ઇઝ 0.7. 0.7 પ્લસ માઇનસ 0.7 કેટલા થઈ જશે? 0. એન્ડ AVR કેવી બનાવે છે? ઇન્વર્સ પેટર્ન બનાવે છે, નેગેટિવ ECG પેટર્ન બનાવે છે. વેરી ગુડ. પ્રોપર પ્લેસમેન્ટ ઓફ ધ લીડ. ગુડ. એ પછી સેકન્ડ ECG જોઈએ છે. સેકન્ડ ECG માં બેઝિકલી શું છે તમે જુઓ તો ઓકે ફરીથી તો AVR is recording perfectly reverse ECG pattern. P QRS complex and T wave is invert, right, negative. Now let's discuss about the voltage. તો ઓકે પહેલો જ બીટ લઈએ AVR નો તો કેટલા થાય છે? 5 ને 6 -6.6 સોરી -0.6 મિલીવોલ્ટ. એન્ડ ચલો હવે AVL ની વાત કરીએ. AVL આઈ થિંક મને કેમ એવું લાગે 0 છે, હે ને 0 છે ને. તો AVL છે 0 મિલીવોલ્ટ છે. એન્ડ પ્લસ જો AVL માં પ્લસ એક સ્મોલ સ્ક્વેર પ્લસ છે ને એક સ્મોલ સ્ક્વેર નેગેટિવ છે એટલે +1 પ્લસ -1 તો 0 મિલીવોલ્ટ થશે. એન્ડ નાઉ AVF જોઈએ તો AVF સમવટ કેટલી થઈ જાય? 6 થઈ જાય છે ને, 0.6 થઈ જાય છે. તો 0.6 પ્લસ -0.6 that is equal to 0. ડન છે. વેરી ગુડ. નાઉ લેટ ડિસ્કસ ECG નંબર 3. અને ECG નંબર 3 જોઈએ આપણે તો એમાં ફરીથી પહેલું તમારી નજર જવી જોઈએ AVR પર. એન્ડ AVR ઇઝ રેકોર્ડિંગ નેગેટિવ ECG પેટર્ન P QRS કોમ્પ્લેક્સ એન્ડ T વેવ ઇટ ઇઝ નેગેટિવ રેકોર્ડેડ. ઓકે AVR નો તમે જોશો તો વોલ્ટેજ કેટલા છે? 4 ને 2 6 છે કે 5 છે? 6 છે. તો -0.6 મિલીવોલ્ટ રાખીએ છીએ. અને AVL નું કેટલું છે? AVL is recording I think -4 છે ને. એ પ્લસ માઇનસ 0.1 કરવું છે કે કેમ એ આપણે ડિપેન્ડ કે ક્યુ રહેશે. તો અત્યારે કેટલા રાખવું? -0.4 ને, -0.4 એન્ડ પ્લસ કોણ AVF કેટલી છે? 5 ને 8 છે, 8 છે રાઈટ. 0.8 તો અહીંયા જો -0.1 પ્લસ 0.8 થાય છે. મેરેજ નથી થતું એટલે આપણે હવે અહીંયા એડજસ્ટમેન્ટ કરવું પડશે. તો કોનું એડજસ્ટમેન્ટ થાય છે? AVL માં પ્લસ છે તો એક માઇનસ કરવું પડશે તો 0.3 થશે ને, -0.3 થશે. ઓકે તો હજુ બીજું કંઈ કોઈને પ્લસ માઇનસ ડાઉન કરવું પડશે. જેમ કે AVR ના કરીએ 4 ને આમ તો AVR તો 0.6 જ છે. તો AVF નો જોવા જરા 5 ને AV 8 જ છે સમવોટ રાઈટ. ક્યાં એડજસ્ટમેન્ટ લાગે છે? ઓકે આમાં તમે જોજો 2 = 1 + 3 થાય છે. નહીં તો આપણે આને ઇમ્પ્રોપર ઇલેક્ટ્રોડ પ્લેસમેન્ટ બી કહી શકીએ. બધી જ વસ્તુ આપણે નોર્મલ કરવી જરૂરી નથી. તો 2 = C તમે જુઓ તો 5 ને 6 ને 3 9 થાય છે ને. અને પેલી કેટલી છે તો 3 અને આ
3 દુ 6 9 ઇઝ ઇક્વલ ટુ 9 થઈ ગયા, તો એ પ્રમાણે બરાબર છે. તો અહીંયા કેમ ઇસ્યુ છે? ફરીથી ચલો AVR તો અહીંયા મેં કેટલા લીધા છે? 2 and 4 6.6 AVL 2.4 લેવા છે તો હા પોઈન્ટ AVL 0.4 નથી થતા. AVL કેટલી થાય છે? પોઈન્ટ AVF કેટલા થાય છે? પોઈન્ટ થાય છે. હવે થતા હોય તો કરવાના જ છે આપણે, કારણ કે આપણે તો રિક્વાયરમેન્ટ છે. તમે AVF નો તમે થર્ડ બીટ જોશો તો સમવોટ તમારે 0.9 કરવું હોય તો કદાચ કન્સિડર કરવું હોય તો કરી શકાય. લેટ્સ બીકમ ડિપ્લોમેટિક, રાઈટ? તો એને 0.9 રાખીએ તો 0.9 પ્લસ માઇનસ 0.9 વિલ બી 0, રાઈટ? ઓકે, ધેન યસ, નેક્સ્ટ ECG. નેક્સ્ટ ECG માં જોઈએ તો યસ, AVR is recording negative, completely negative ECG pattern. Now let's discuss the voltage. તો કેટલા વોલ્ટેજ છે? 5 6 ની 7 માઇનસ 0.7 છે, માઇનસ 0.7 પ્લસ AVL 2 નો 1 એટલે પ્લસ 1 કહી શકાય. 0.1 રાઈટ, 0.1 એન્ડ યસ AVF કેટલા થવા જોઈએ? 0.6 થવા જોઈએ નહીં? AVF તો કેટલા રેકોર્ડ કરે છે? 4 ને 3 7 રેકોર્ડ કરે છે. 0.7 તો હવે જો ક્યાં એડજસ્ટમેન્ટ થાય એવું છે. તો AVR નો તમે થર્ડ બીટ જોશો તો તમને 0.7 મળી જાય છે. 5 6 7 થઈ જાય છે, તો 7 જ છે. તો AVL ને કદાચ 0 કરવો પડશે એવું છે. AVR નો થર્ડ પોઈન્ટ લઈએ તો એ ઇક્વલ 0 થઈ જાય છે નહીં? 0.8 થઈ ના, તમે AVL નો થર્ડ બીટ જુઓ તો પ્લસ 2 સ્મોલ સ્ક્વેર છે, માઇનસ 2 સ્મોલ સ્ક્વેર થઈ જાય તો સમવોટ 0 બને છે. AVR નો 0.8 જેવું થાય છે ને થર્ડ બીટ. AVR હા, પોઈન્ટ થર્ડ AVR નો થર્ડ બીટ 0.8 જેવું થઈ જાય. હા એવું એને બી કન્સિડર, અથવા તમે જોશો તો AVL નો થર્ડ બીટ જોશો તો ઓલમોસ્ટ 0 મિલીવોલ્ટ 0 જેટલો થાય છે. હલો, થાય છે કે નથી થતો? તો વોટ એવર તમે બંનેમાંથી જે લેશો તો જો આને 0 કરી દેશો તો -7 પ્લસ 0.7 -0.7 પ્લસ 0.7 ઇટ વિલ બીકમ 0, રાઈટ? બહુ ઇઝી છે. વધારે ને વધારે ECG જોતા જવાનું અને આ વસ્તુને શીખતા જવાનું. નાઉ લેટ્સ ડિસ્કસ લાસ્ટ ECG. ઓકે, લાસ્ટ ECG માં જો વન્સ અગેન QRS કોમ્પ્લેક્સ AVR પોઈન્ટ ઓફ વ્યૂ, QRS કોમ્પ્લેક્સ કેવા છે? નેગેટિવ છે. QRS કોમ્પ્લેક્સ કમ્પ્લીટલી કેવા છે? નેગેટિવ છે. હવે લવ એના વોલ્ટેજ જોઈએ તો AVR સમવોટ કેવા છે? 4 ને 2 છે, માઇનસ 0.6 છે, માઇનસ 0.6 પ્લસ AVL 2 પ્લસ માઇનસ 1 છે તો 1 થશે ને? હા, 0.1 ને? ઓકે, તો 0.1 પ્લસ AVF કેટલા થાય છે? આપણે કેટલા કરવાના છે? 5 કરવાના છે, રાઈટ? તો આઈ થિંક થઈ જાય છે. AVF 5 થઈ જાય છે, રાઈટ? 0.5 થઈ જાય છે. તો -0.5 પ્લસ 0.5 that is 0. ડન છે. નાઉ લેટ્સ સી નેક્સ્ટ ECG. ઓકે, નેક્સ્ટ ECG તમે જોશો તો AVR કેવો છે? AVR નેગેટિવ, રાઈટ? ઓકે, યસ, લેટ્સ સી ધ વોલ્ટેજ. AVR ના વોલ્ટેજ કેટલા છે? સમવોટ 3 ને 0.4 છે, -0.4 રાઈટ? એન્ડ AVL 0.1 છે ને? 2 પોઈન્ટ ઓફ વ્યૂ તો 0 થાય છે. જોઈએ આપણે ડિપ્લોમેટિક થિંગ કયો લેવાની જરૂર છે. અત્યારે 0.1 રાખીએ છીએ. એન્ડ AVF 0.4 થાય છે ને? 0.4 તો આપણે AVL ને 0 બતાવવું પડશે, રાઈટ? AVL 0 તો -0.4 પ્લસ 0.4 ઇઝ ઇક્વલ ટુ 0. લાસ્ટ ECG, લેટ્સ સી લાસ્ટ. સહી AVL થાય છે. હા, સહી AVL થાય છે. એ મધ્યસ્થીનું કામ કરે છે, રાઈટ? ઓકે, તો યસ, વધારે ને વધારે ECG આપણે કોન્સેપ્ટ આપણે લાઈફ ટાઈમ માટે એક જ વાર ક્લિયર કરવાના છે. પછી આપણે શું કરવાનું છે? ECG પેપર જ જોવાના છે. પણ
ક્લિયર હોવું જોઈએ કે કેમ છે, બરાબર. તો આજે આપણે 12 લીડ ઇસીજી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ. ઓકે, 12 લીડ ઇસીજીમાં યસ વાત કરીએ તો બાયપોલર લિમ્બ લીડ નંબર 1, 2 એન્ડ 3 આપણે બાયપોલર લિમ્બ લીડ ડિસ્કશન કરી અને એની ઇસીજી પેટર્ન જોઈએ. હજુ વધારે પ્રોપર ઇસીજી પેટર્નની આપણે લેટર ઓન ડિસ્કશન કરીશું. એ પછી આપણે ઓગમેન્ટેડ વોલ્ટેજ ઓગમેન્ટેડ યુનિપોલર લિમ્બ લીડ જોઈએ, દેટ ઇઝ એવીએફ, એવીએલએન, એવીઆર. અને બેઝિકલી એની ડિફરન્ટ એના ઇક્વેશન જોયું કે 3નો સરવાળો 0 થાય. એવીઆર વિલ રેકોર્ડ perfectly negative ECG pattern. AVF will record like bipolar limb lead 2 ECG pattern and ABL will record like bipolar limb lead number 1 pattern, right? તો આપણી જોડે 6 ECG lead point of view orientation આવ્યું છે, બરાબર છે. હવે પછી આપણે આવતા લેક્ચરમાં વાત કરીશું યુનિપોલર ચેસ્ટ લીડ, રાઈટ. અને એનું નોમિનેશન બી આપણે એનું નોમેનક્લેચર બી જોઈશું. અહીં સુધી ક્લિયર છે? વેરી ગુડ. ઓકે, ફાઇન. ક્લાસ ડિસમિસ.